નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે આપણી ચેનલમાં। આજના વિડીયોમાં આપણે સત્યની ખોજ એ બુક સાંભળીશું। શાસ્ત્રોમાં લખ્યું છે કે મનુષ્ય શરીર કર્મ પ્રધાન છે। જ્યારે મનુષ્યની ભીતર કંઈક મેળવવાની ઈચ્છા થાય છે ત્યારે તેની કર્મ કરવામાં પ્રવૃત્તિ થાય છે। કર્મના બે પ્રકાર છે, કર્તવ્ય અને અકર્તવ્ય। નિષ્કામ ભાવથી કર્મ કરવું કર્તવ્ય છે અને સકામ ભાવથી કર્મ કરવું અકર્તવ્ય છે। અકર્તવ્યનું મૂળ કારણ છે સંયોગજન્ય સુખની કામના। પોતાના સુખની કામના નષ્ટ થવાથી અકર્તવ્ય નથી થતું। અકર્તવ્ય ન થવાથી કર્તવ્યનું પાલન આપોઆપ થાય છે। જે સાધન આપોઆપ થાય છે તે અસલી હોય છે અને જે સાધન કરવામાં આવે છે તે નકલી હોય છે। મનુષ્યમાં જો કોઈ કામના પેદા થઈ જાય તો તે પૂરી થશે જ એવો કોઈ નિયમ નથી। કામના પૂરી થાય પણ અને નથી પણ થતી। કોઈ એક વ્યક્તિની બધી કામનાઓ આજ સુધી પૂરી નથી થઈ અને પૂરી થઈ શકતી પણ નથી। જો કામના પેદા થઈ જાય પણ પૂરી ન થાય તો ઘણું દુઃખ થાય છે, પરંતુ મનુષ્યની દશા એ છે કે તે કામનાની અપૂર્તિથી દુઃખી પણ થતો રહે છે અને કામના પણ કરતો રહે છે। અપૂર્તિથી પરિણામ એ થાય છે કે ન તો બધી કામનાઓ પૂરી થાય છે અને દુઃખ પણ નથી મળતું। એટલા માટે જો કોઈએ દુઃખથી બચવું હોય તો એના ઉપાય છે કામનાનો ત્યાગ। અહીંયા શંકા થઈ શકે છે કે જો આપણે કોઈ પણ કામના ન કરીએ તો પછી કર્મ કરીએ જ શા માટે? આનું સમાધાન છે કે કર્મ ફળ પ્રાપ્તિ માટે પણ કરવામાં આવે છે અને ફળની કામનાનો ત્યાગ કરવા માટે પણ કરવામાં આવે છે। જે કર્મ બંધનથી મુક્ત થવા ચાહે છે તે ફળેચ્છાનો ત્યાગ કરવા માટે કર્મ કરે છે। એ પણ શંકા થઈ શકે છે કે જો આપણે કોઈ પણ કામના ન કરીએ તો આપણું જીવન કેવી રીતે ચાલશે? જીવન નિર્વાહને માટે તો અન્ન જળ વગેરે જોઈશે। આનું સમાધાન છે કે અન્ન જળ લેતા લેતા આટલા વર્ષ વીતી ગયા છતાં પણ આપણી ભૂખ તરસ શું મટી છે? ભૂખ તરસ તો નથી મટી। અન્ન જળ વિના આપણે મરી જઈશું, તો શું અન્ન જળ લેતા લેતા નહીં મરીએ? મરવું તો પડશે જ। હકીકતમાં આપણું જીવન કામના પૂર્તિને આધીન નથી। શું જન્મ લીધા પછી માનું દૂધ કામના કરવાથી મળ્યું હતું? જીવન નિર્વાહ કામના કરવાથી નથી થતો, પણ કોઈ વિધાનથી થાય છે। બધી કામનાનો કદી કોઈની પૂર્ણ થતી નથી। થોડી કામનાઓ પૂર્ણ થાય છે અને થોડી પૂર્ણ નથી થતી, એ સૌનો અનુભવ છે। આમાં વિચાર કરવો જોઈએ કે કામના પૂરી થવા અથવા ન થવાથી સ્થિતિમાં શું આપણામાં કોઈ ફરક પડે છે? શું કામના પૂરી ન થવાથી આપણે નથી રહેતા? વિચારવાથી અનુભવ થશે કે કામના પૂરી થાય કે ન થાય આપણી સત્તા જેમ છે તેમ રહે છે। કામના પેદા થયા પહેલાં આપણે જેવા હતા, કામના પૂર્તિ થયા છતાંય આપણે તેવા જ રહીએ છીએ અને કામનાની અપૂર્તિ થયા છતાંય તેવા જ રહીએ છીએ અને કામનાની નિવૃત્તિ થવાથી પણ આપણે તેવા જ રહીએ છીએ। આ વાતથી એક બળ મળે છે કે જો કામનાની અપૂર્તિથી આપણામાં કોઈ ફરક નથી પડતો તો આપણે કામના કરીને શા માટે દુઃખ પામીએ? મનુષ્યની સામે બે જ વાતો છે, કાં તો તે પોતાની બધી જ કામનાઓ પૂરી કરી લે અથવા તેમનો ત્યાગ કરી દેવો। તે કામનાઓને તો પૂરી કરી શકતો જ નથી, પછી તેમને છોડવામાં કઈ વાતનો ભય? જે આપણે કરી શકીએ છીએ તેને તો કરતા નથી અને જે આપણે નથી કરી શકતા તેને કરવા માગીએ છીએ। એ જ પ્રમાદથી આપણે દુઃખ પામી રહ્યા છીએ। જે કામનાઓને છોડવા ઈચ્છે છે તેને માટે સૌથી પહેલાં એ માનવું જરૂરી છે કે સંસારમાં મારું કંઈ નથી। જ્યાં સુધી આપણે શરીરને અથવા કોઈ પણ વસ્તુને પોતાની માનીશું ત્યાં સુધી કામનાનો સર્વથા ત્યાગ કઠણ છે। અનંત બ્રહ્માંડોમાં એવી એક પણ વસ્તુ નથી જે મારી અને મારા માટે હોય। આ વાસ્તવિકતાને સ્વીકારવાથી કામના આપમેળે મટી જાય છે, કેમ કે જ્યારે મારું અને મારા માટે કંઈ છે જ નહીં તો પછી આપણે શાની કામના કરવી અને શા માટે કરવી? કામનાઓનો સર્વથા ત્યાગ ત્યારે જ થાય છે શરીરની સાથે સંબંધ મારાપણું નથી રહેતું। તેથી કામનાઓના સર્વથા ત્યાગનું તાત્પર્ય થયું જીવતા મરી જવું। જેમ મનુષ્ય મરી જાય છે તો તે કોઈ પણ વસ્તુને પોતાની નથી કહેતો અને કંઈ પણ ચાહતો નથી। એના પર અનુકૂળતા, પ્રતિકૂળતા, માન, સન્માન, નિંદા, સ્તુતિ વગેરેનો પ્રભાવ નથી પડતો। એવી જ રીતે કામનાઓનો સર્વથા ત્યાગ થવાથી મનુષ્ય પર અનુકૂળતા, પ્રતિકૂળતા વગેરેનો પ્રભાવ તો પડતો જ નથી અને જીવતો રહે છે। એટલા માટે મહારાજ જનક દેહમાં રહેવા છતાં વિદેહ કહેવાતા હતા।
જે જીવતા મરી જાય છે તે અમર થઈ જાય છે. એટલા માટે મનુષ્ય જો સર્વથા કામના રહિત થઈ જાય તો તે જીવતા અમર થઈ જશે. સાધકના હૃદયમાં રહેલી સઘળી કામનાઓ જ્યારે સમૂળગી નાશ પામી જાય છે ત્યારે મરણ ધર્મા મનુષ્ય અમર થઈ જાય છે અને અહીંયા જ બ્રહ્મનો સારી રીતે અનુભવ કરી લે છે. જ્યારે સાધકની ભીતર કામના પૂર્તિનું મહત્વ નથી રહેતું ત્યારે તેના દ્વારા બધા જ કર્મ આપમેળે નિષ્કામ ભાવથી થવા લાગે છે અને તે કર્મબંધનથી છૂટી જાય છે. સુખની કામના ન રહેવાથી તેના બધા જ દોષ નાશ પામે છે, કેમ કે સઘળા દોષ સુખની કામનાથી જ પેદા થાય છે. સાધકનું જીવન નિર્દોષ હોવું જોઈએ. સદોષ જીવનવાળો સાધક નથી થઈ શકતો. હવે એ વિચાર કરવો કે દોષ કોનામાં રહે છે. સંસારમાં બે જ વસ્તુઓ છે, સત અને અસત. દોષ ન તો સત એટલે કે અવિનાશીમાં રહે અને ન તો અસત એટલે વિનાશીમાં રહે છે. સતમાં દોષ નથી રહેતા, કેમ કે સતનો કદી અભાવ નથી થતો. કામના અભાવની પેદા થાય છે, જેનો કદી અભાવ નથી થતો. તેમાં કોઈ કામના થઈ જ નથી શકતી. અસતમાં પણ દોષ નથી રહેતો, કેમ કે અસતની સત્તા જ નથી. તેમાં દોષ ક્યાં રહેશે? અસતની સત્તા જ નથી હોવી તે સૌથી મોટો દોષ છે, જેમાં બીજો દોષ આવવાની સંભાવના જ નથી. સત અને અસતના સંબંધમાં પણ દોષ નથી. સત અને અસતના સંબંધમાં પણ દોષ નથી માની શકતા, કેમ કે જેમ પ્રકાશ અને અંધકાર સંબંધનો સંભવ નથી, એવી જ રીતે સત અને અસતનો સંબંધ પણ અસંભવ છે. તો પછી દોષ કોનામાં છે? દોષ એમાં છે જેમાં કામના છે, કારણ કે તમામ દોષ કામનાથી જ પેદા થાય છે. જ્યારે મનુષ્ય વસ્તુ દ્વારા સુખ પામવાની કામના કરે છે ત્યારે લોભ પેદા થાય છે. જ્યારે તે વ્યક્તિના દ્વારા સુખ પામવાની કામના કરે છે ત્યારે મોહ પેદા થાય છે. જ્યારે તે અવસ્થા દ્વારા સુખ પામવાની કામના કરે છે ત્યારે પરિચિંતા પેદા થાય છે. જેમ એકબીજામાં માઇલો સુધીનું જંગલ હયાત છે, એવી જ રીતે એક દોષમાં સઘળા દોષ હયાત છે. એવો કોઈ દોષ નથી જેમાં બધા દોષ ન હોય. એટલા માટે જ્યાં સુધી એક પણ દોષ છે ત્યાં સુધી સાધકે સંતોષ નહીં કરવો જોઈએ. આંશિક દોષ અને આંશિક નિર્દોષતા તો દરેક મનુષ્યમાં રહે છે. કોઈ પણ મનુષ્ય બધી રીતે બધા સમયે અને બધાને માટે દોષિત હોઈ શકતો જ નથી, કેમ કે મૂળમાં તે પરમાત્માનો અંશ છે. જો સાધક સર્વથા નિર્દોષ થવા ઈચ્છે તો તેણે સંયોગજન્ય સુખની કામનાનો તદ્દન ત્યાગ કરવો પડશે. હવે એ વિચાર કહીએ કે કામના કોનામાં છે. કેટલા લોકો એવું માને છે કે કામના મનમાં રહે છે, પરંતુ વાસ્તવમાં કામના મનમાં રહેતી નથી, બલકે મનમાં આવે છે. મન એક કરણ છે, અંતઃકરણ. કરણમાં કોઈ કામના થતી નથી. શું કલમમાં લખવાની કામના થાય છે? મોટરમાં ચલાવવાની કામના થાય છે? નથી થતી. જો એવું માનીએ કે કામના મનમાં થાય છે તો પછી કામના અપૂર્તિનું દુઃખ પણ મનને જ થવું જોઈએ, પરંતુ કામના અપૂર્તિનું દુઃખ કર્તાને થાય છે. તેથી વાસ્તવમાં કામના કરણમાં નથી, બલકે કર્તામાં થાય છે. કરણ કર્તાને આધીન થાય છે, પરંતુ કામનાની પૂર્તિ અને અપૂર્તિથી થનારા સુખ દુઃખ રૂપ દ્વંદ્વમાં ફસાઈ રહેવાને કારણે મનુષ્યનો વિવેક કામ નથી કરતો અને તે લાચાર થઈને કામનાને મનમાં થવાવાળી માની લે છે. હવે એ વિચાર કરીએ કે કર્તા કોણ છે. જો મન કરતા હોત તો તે બુદ્ધિને આધીન થઈને કાર્ય નહીં કરત, પરંતુ એ સૌનો અનુભવ છે કે બુદ્ધિ જે કામને ન કરવાનો નિશ્ચય કરે છે, મન તેને કરવાની કામના છોડી દેશે, અને બુદ્ધિ જેને કરવાનો નિશ્ચય કરે છે, મન તેને કરવાની કામના કરવા લાગે છે. પરંતુ બુદ્ધિ પણ સ્વતંત્ર કરતા નથી, કેમ કે બુદ્ધિ પણ એક કરણ છે. જ્યારે મનુષ્ય કોઈ કામના પૂર્તિનું સુખ લેશે ત્યારે જ બુદ્ધિ એ કામને કરવાનો નિર્ણય લેશે, પરંતુ સુખ ભોગનું પરિણામ દુઃખ થાય છે. એવું સમજવાવાળા મનુષ્ય કામના પૂર્તિના સુખનો ત્યાગ કરી દેશે, તો બુદ્ધિ સુખ ભોગોમાં પ્રવૃત્તિનો નિર્ણય નથી લેતી, બલકે તેનો ત્યાગ કરી દેશે. કરણ કર્તાને આધીન હોય છે અને ક્રિયાની સિદ્ધિમાં અત્યંત ઉપકારક થાય છે, પરંતુ કર્તા સ્વતંત્ર હોય છે. સ્વરૂપ પણ કરતા નથી, કેમ કે જો સ્વરૂપમાં કર્તાપણું હોત તો તે કદીએ નાબૂદ ન થાત. એટલા માટે ગીતામાં ભગવાને સ્વરૂપમાં કર્તાપણાનો નિષેધ કર્યો છે. વાસ્તવમાં જે ભોગતા સુખી દુઃખી થાય છે તે જ કરતા હોય છે. હવે એ વિચાર કરીએ કે ભોગતા કોણ છે. ભોગતા ન તો સત હોઈ શકે છે, ન અસત હોઈ શકે છે, કેમ કે સતમાં ભોગતાપણાનો અભાવ છે અને અસતમાં ભોગતાપણાનો સંભવ જ નથી. જ્યારે સાધક વિવેકપૂર્વક શરીરની સર્વથા સંબંધ વિચ્છેદ કરી લેશે, જે વાસ્તવમાં છે, ત્યારે ન તો કરતા રહે છે ન ભોગતા રહે છે, બલકે એક ચિન્મય સત્તા રહે છે. આનાથી સિદ્ધ થાય છે કે વાસ્તવમાં કોઈ કરતા ભોગતા કેવળ માનેલું છે. અહીંયા એક વાત ધ્યાનમાં આપવાની
કે જ્ઞાન થવાથી જ્યારે સાધકનો શરીરથી સંબંધ નથી રહેતો ત્યારે તેનો શરીરીથી પણ સંબંધ નથી રહેતો, કારણ કે શરીરના સંબંધથી જ ચિન્મય સત્તા શરીરી કહેવાય છે. શરીરનો સંબંધ છૂટવાથી ચિન્મય સત્તા તો રહેશે પણ તેની શરીરી સંજ્ઞા નથી રહેતી. ચિન્મય સત્તામાં તમામ શરીરી એક થઈ જાય છે. એ ચિન્મય સત્તાને જ બ્રહ્મ કહે છે અને એમાં સ્વતઃ સિદ્ધ સ્થિતિને જ મુક્તિ કહે છે. મુક્તિમાં જીવનો બ્રહ્મથી સાધર્મ્ય થઈ જાય છે, અર્થાત જેમ બ્રહ્મ સચ્ચિદાનંદ સ્વરૂપ છે એવી જ રીતે જીવ પણ સચ્ચિદાનંદ સ્વરૂપ થઈ જાય છે. સાધર્મ્ય થવાથી જીવ જન્મ મરણથી મુક્ત થઈ જાય છે અને જે શુદ્ધ બુદ્ધ મુક્ત અજર અમર તથા સ્વાધીન થઈ જાય છે અને યોગની પ્રાપ્તિ પણ કહે છે. જ્યાં યોગ છે ત્યાં ભોગ નથી હોતો અને જ્યાં ભોગ છે ત્યાં યોગ નથી હોતો, એ નિયમ છે. પરંતુ એક અવસ્થા એવી પણ હોય છે જેમાં સાધકને યોગનું, જ્ઞાનનું અથવા પ્રેમનું અભિમાન થઈ જાય છે અને તે માની લેશે કે હું યોગી છું, હું જ્ઞાની છું અથવા હું પ્રેમી છું, કારણ કે અનાદિકાળથી જીવમાં એ આદત પડી છે કે જે તેની સાથે સંબંધ કરે છે તેનું અભિમાન કરી લે છે. જેમ ધન મળવાથી હું ધનિક છું વગેરે. હું યોગી છું એ વાસ્તવમાં યોગનો ભોગ છે, કેમ કે આમાં યોગનો સંગ છે. યોગની સાથે અહમ ભળેલું છે. હું જ્ઞાની છું એ વાસ્તવમાં જ્ઞાનનો ભોગ છે, કેમ કે એમાં જ્ઞાનનો સંગ છે. જ્ઞાનની સાથે અહમ ભળેલું છે. હું પ્રેમી છું એ વાસ્તવમાં પ્રેમનો ભોગ છે, કેમ કે એમાં પ્રેમનો સંગ છે. પ્રેમની સાથે અહમ ભળેલું છે. ભોગ ન રહેવાથી યોગી જ્ઞાની પ્રેમી નથી રહેતો, એટલે કે વ્યક્તિત્વ સર્વથા દૂર થઈ જાય છે, કારણ કે યોગ, જ્ઞાન યા પ્રેમ મળવાથી મનુષ્ય તેમની સાથે એક થઈ જાય છે, અર્થાત તે યોગ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ યા પ્રેમ સ્વરૂપ થઈ જાય છે. એટલા માટે એનું અભિમાન નથી થતું. જ્યાં સુધી વ્યક્તિત્વ રહે છે ત્યાં સુધી પતનની સંભાવના રહે છે. એટલા માટે યોગનો અભિમાની છે તે કદીએ ભોગમાં પણ ફસાઈ શકે છે. જે જ્ઞાનનો અભિમાની છે તે કદીક અજ્ઞાનમાં પણ ફસાઈ શકે છે. જે મુક્તિનો અભિમાની છે તે કદીક બંધનમાં પણ ફસાઈ શકે છે. જે પ્રેમનો અભિમાની છે તે કદીક રાગમાં પણ ફસાઈ શકે છે. જ્યારે યોગ, જ્ઞાન અને પ્રેમનું અભિમાન ભોગ નથી રહેતું ત્યારે સાધક મુક્ત થઈ જાય છે. મુક્ત થવાથી પણ સાધકે જે મત પ્રણાલીને મુખ્યતા આપી છે તેનો એક સૂક્ષ્મ સંસ્કાર રહી જાય છે, જેને અભિમાન શૂન્ય અહમ કહે છે. જેમ છેકેલા શેણાને ખેતીના કામમાં નથી લેવાતા પણ ખાવા માટે કામમાં આવે છે, એવી જ રીતે એ અભિમાન શૂન્ય અહમ જન્મ મરણ આપવાવાળું તો નથી બનતું, પણ પોતાના મતનો સંસ્કાર રહેવાથી અન્ય દાર્શનિકો સાથે મતભેદ કરવાવાળું થાય છે. તાત્પર્ય છે કે એ સૂક્ષ્મ અહમને કારણે મુક્ત પુરુષને પોતાના મતમાં સંતોષ થઈ જાય છે. જ્યાં સુધી પોતાના મતમાં સંતોષ છે, પોતાની માન્યતાનો આદર છે, ત્યાં સુધી અન્ય દાર્શનિકોની સાથે એકતા નથી થતી. સાધન તો અલગ અલગ હોય છે પણ સાધન તત્વ એક હોય છે, અર્થાત કર્મયોગ, જ્ઞાનયોગ વગેરે બધા જ સાધનો મળીને સાધન તત્વ બને છે. મુક્ત પુરુષનો મત સાધન તત્વ હોય છે, પરંતુ તે સાધન તત્વને જ સાધ્ય માનીને તેમાં સંતોષ કરી લે છે. જીવ ઈશ્વરનો અંશ છે, એટલા માટે તે જે મતને પકડી લે છે એ જ તેને સાસો દેખાવા લાગે છે. તેથી સાધકને માટે એ જરૂરી છે કે તે પોતાના મતનું અનુસરણ તો કરે પણ તેને પકડે નહીં, એટલે કે તેનો આગ્રહ ન રાખે. ન જ્ઞાનનો આગ્રહ રાખે ન પ્રેમનો. તે પોતાના મતને શ્રેષ્ઠ અને બીજા મતને તુચ્છ ન માને, બલકે બધાનો સામાન્ય રૂપ આદર કરે. ગીતાના અનુસાર જેમ મોહક્લિતનો ત્યાગ કરવો જરૂરી છે, એવી જ રીતે શ્રુતિ વિપ્રતિપત્તિનો પણ ત્યાગ કરવો આવશ્યક છે, કેમ કે એ બંને સાધકને અટકાવનારા છે. એટલા માટે સાધકને જ્યાં સુધી પોતાનામાં દાર્શનિક મતભેદ દેખાય, બધા મતોમાં સમાન આદરભાવ ન દેખાય, ત્યાં સુધી તેણે સંતોષ કરવો જોઈએ નહીં. પોતાનામાં મતભેદ દેખાવાથી તે સાધન તત્વ સુધી તો પહોંચી શકે છે, પણ સાધ્ય સુધી પહોંચી શકતો નથી. સાધ્ય સુધી પહોંચવાથી પોતાના મતનો આગ્રહ નથી રહેતો અને બધા જ મત સમાન દેખાય છે. મતભેદને લીધે આચાર્યોમાં લડાઈ થતી નથી, બલકે તેમના અનુયાયીઓમાં લડાઈ થાય છે, કારણ કે અનુયાયીઓને મુક્તાવસ્થાનો અનુભવ તો થયો નથી, પણ મતભેદનો આગ્રહ, પક્ષપાત રહી ગયો, જ્યારે આચાર્યોને અનુભવ થઈ ચૂક્યો છે. આચાર્યોના મતભેદથી અનુયાયીઓમાં પોતાનામાં મત પ્રત્યે રાગ અને બીજા મત પ્રત્યે દ્વેષ પેદા થઈ જાય છે. રાગ, દ્વેષ થવાથી સત્યની શોધમાં ઘણું ભારે વિઘ્ન પડે છે.
પરંતુ રાગ દ્વેષ ન થવાથી સાધક સત્યની શોધ કરે છે કે જ્યારે વાસ્તવિક તત્વ એક જ છે તો પછી મતભેદ શા માટે છે. એટલા માટે તે મુક્તિમાં પણ સંતોષ નથી કરતો. સત્યની શોધ કરતાં કરતાં તે ખુદ ખોવાઈ જાય છે. વાસુદેવ સર્વમ શેષ રહી જાય છે. જે સાધકમાં અગાઉ ભક્તિના સંસ્કાર રહ્યા છે તેને મુક્તિમાં સંતોષ નથી થતો. એટલા માટે જ્યારે તેને મુક્તિનો રસ પણ ફીકો લાગવા માંડે છે ત્યારે તેને પ્રેમની પ્રાપ્તિ થઈ જાય છે. ભક્તિ સાધન પણ છે અને સાધ્ય પણ. સાધન ભક્તિમાં સાધન અને સાધ્ય બંને ભગવાન હોવાથી પોતાના મતનો આગ્રહ સહેલાઈથી છૂટી જાય છે અને સાધ્ય ભક્તિ એટલે કે પ્રતિક્ષણ વર્તમાન પ્રેમની પ્રાપ્તિ આપમેળે થઈ જાય છે. પ્રેમની પ્રાપ્તિ થવાથી સર્વ કંઈ ભગવાન જ છે એવો ભગવાનમાં સમગ્ર સ્વરૂપનો સાક્ષાત અનુભવ થઈ જાય છે અને સાધ્યમાં અગાધ પ્રિયતા જાગૃત થઈ જાય છે. પ્રિયતા જાગૃત થવાથી કોઈ એક મતમાં આગ્રહ નથી રહેતો. બધા જ મતભેદ ઓગળીને એક થઈ જાય છે. મુક્તિમાં તો અખંડ રસ એક રસ મળે છે પણ ભક્તિમાં અનંત રસ પ્રતિક્ષણ વર્તમાન રસ મળે છે. પ્રેમ સઘળા સાધનોનું અંતિમ ફળ અર્થાત સાધ્ય છે. દરેક સાધકે પોતપોતાના સાધન દ્વારા આ જ સાધ્યની પ્રાપ્તિ કરવાની છે. એટલા માટે મનુષ્યોની વાસ્તવમાં સાધનીઓની અથવા પ્રેમીઓની છે. પ્રેમ અથવા પ્રેમીઓની છે કેમ કે મનુષ્ય જન્મ પરમાત્માની પ્રાપ્તિ માટે જ થયો છે અને પરમાત્મા પ્રેમની પ્રાપ્તિ માટે જ મનુષ્ય જન્મની સફળતા છે અને પરમાત્મા પ્રેમની પ્રાપ્તિમાં જ મનુષ્ય જન્મની સફળતા છે. મનુષ્ય અને સાધક પર્યાય છે. જે સાધક નથી એ વાસ્તવમાં મનુષ્ય પણ નથી. જે સાધક છે એ જ વાસ્તવમાં મનુષ્ય છે. મનુષ્યનું ખાસ કર્તવ્ય છે સત્યનો સ્વીકાર કરવો. પરમાત્માને એ સત્ય છે અને સંસાર નથી એ પણ સત્ય છે. સત્યને સત્ય માનવું તે પણ સત્યનો સ્વીકાર કરવાનો છે. અસત્યને અસત્ય માનવું પણ સત્યનો સ્વીકારવા કરવાનો છે. જેની સાથે આપણો સંબંધ છે તેની સાથે સંબંધ માનવો પણ સત્યનો સ્વીકાર કરવાનો છે અને જેની સાથે આપણો સંબંધ નથી તેની સાથે સંબંધ ન માનવો પણ સત્યનો સ્વીકાર કરવાનો છે. મૂળમાં એક જ સત્ય છે. તે એ છે કે એક સમગ્ર ભગવાન સિવાય બીજું કંઈ છે જ નહીં. વાસુદેવ સર્વમ. સત્યની ખોજ. ચેપ્ટર 2. મુક્તિ અને પ્રેમ. પરમાત્માના અંતર્ગત જીવ છે અને જીવના અંતર્ગત સંસાર છે. કારણ કે સંસારની સત્તા જીવને આધીન છે અને જીવની સત્તા પરમાત્માને આધીન છે. જ્યારે જીવ પોતાનાથી સંસારને વધારે મહત્ત્વ આપે છે ત્યારે તે બંધાઈ જાય છે અને જ્યારે પોતાને સંસારથી વધારે મહત્ત્વ આપે છે ત્યારે તે મુક્ત સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે. જ્યારે તે પોતાનાથી પણ વધારે પરમાત્માને મહત્ત્વ આપે છે ત્યારે તે ભક્ત થઈ જાય છે. જ્યાં સુધી શરીર સંસારને પોતાનાથી પણ વધારે મહત્ત્વ આપે છે ત્યાં સુધી તેનો અભાવ દારિદ્ર્ય નથી મળતું. એને અનંત બ્રહ્માંડોનું આધિપત્ય મળી જાય તો પણ તેનો અભાવ ચાલુ રહે છે. અભાવ થવાથી તેના જીવનમાં બે વાતો રહે છે. મળેલી વસ્તુમાં મમતા અને જે નથી મળી તેની કામના. મમતા અને કામના રહેતા મુક્તિ નથી થતી અને મુક્તિ થયા વિના અભાવ નથી મળતો. જ્યારે જીવ પોતાને સંસારથી વધારે મહત્ત્વ આપે છે અર્થાત તેણે જેટલી સચ્ચાઈથી દ્રઢતાથી વિશ્વાસથી અને નિઃસંદેહતાથી શરીરની સત્તા મહત્તા માની છે એટલી સચ્ચાઈથી દ્રઢતાથી વિશ્વાસથી અને નિઃસંદેહતાથી સ્વયં સ્વરૂપની સત્તા મહત્તા માની લેશે અને અનુભવ કરી લેશે ત્યારે તેના જીવનમાં અભાવનો સર્વથા અભાવ થઈ જાય છે. અભાવનો અભાવ થવાથી પ્રાપ્ત વસ્તુ પરિસ્થિતિ વગેરેમાં મમતા નથી રહેતી. અપ્રાપ્તની કામના નાબૂદ થઈ જાય છે. ભોગ અને સંગ્રહની ઋષિનો નાશ થઈ જાય છે. મળેલી વસ્તુનો દુરુપયોગ નથી થતો. મૃત્યુનો ભય નાબૂદ થઈ જાય છે. પછી જીવન નિર્વાહની જરૂરી ચીજો તેને સમયથી પહેલાં જ મળવા લાગે છે. જેમ જન્મતા પહેલાં માનું દૂધ પ્રાપ્ત થાય છે, લોભ ન રહેવાથી વસ્તુઓ તેની પાસે આવવા માટે લલચાતી રહે છે. એક જ દોષ અથવા ગુણ સ્થાન ભેદથી અનેક રૂપે પ્રકટ થાય છે. શરીર નાશવાન ને પોતાનાથી વધારે મહત્ત્વ આપવું અર્થાત શરીરને પોતાનું સ્વરૂપ માનવું મૂળ દોષ છે જેનાથી સઘળી આસુરી સંપત્તિ પેદા થાય છે. પોતાના ચેતન સ્વરૂપ નિત્ય અવિનાશીને શરીરથી વધારે મહત્ત્વ આપવું મૂળ ગુણ છે જેનાથી સઘળી દૈવી સંપત્તિ પ્રકટ થાય છે. પોતાને શરીરથી વધારે મહત્ત્વ આપવાનું તાત્પર્ય છે કે આપણી સત્તા શરીરને આધીન નથી, એટલે કે શરીર વિના પણ આપણે રહી શકીએ છીએ અને રહીએ છીએ, જીવી શકીએ છીએ અને જીવીએ
છીએ. શરીરના સંબંધથી આપણે બંધાઈએ છીએ અને સંબંધ વિચ્છેદથી મુક્ત થઈએ છીએ. શરીર સંસારથી અભિન્ન છે, તેથી એક શરીરની સાથે સંબંધ થવાથી સંસાર માત્રની સાથે સંબંધ જોડાઈ જાય છે. જ્યારે જીવ પરમાત્માને પોતાનાથી પણ વધારે મહત્વ આપે છે, અર્થાત તે જે સચ્ચાઈથી, દ્રઢતાથી, વિશ્વાસથી અને નિસંદેહતાથી શરીરને પોતાનું અને પોતાના માટે માને છે, એ જ સચ્ચાઈથી, દ્રઢતાથી, વિશ્વાસથી અને નિસંદેહતાથી પરમાત્માને પોતાના અને પોતાના માટે માની લેશે, ત્યારે તે ભક્ત થઈ જાય છે. પરમાત્માને પોતાનાથી પણ વધારે મહત્વ આપવાથી મુક્તિનો રસ પણ ફિક્કો થઈ જાય છે. પરમાત્મા સરળ સંસારના પરમ પ્રકાશક, પરમ આધાર, પરમ આશ્રય અને પરમ અધિષ્ઠાન છે. જીવ એ પરમાત્માનો જ અંશ છે, જે પોતાનાથી અભિન્ન છે. એ પરમાત્માને પોતાથી અલગ માનવા અને જે પોતાથી ભિન્ન છે, એ શરીર સંસારને પોતાના અને પોતાના માટે માનવા એ સઘળા દોષોનું મૂળ છે. પરમાત્માને પોતાના માનવા સતનો સંગ છે અને શરીર સંસારને પોતાના માનવો અસતનો સંગ છે. જે મળશે અને વિખૂટા પડી જશે, એ શરીર સંસારને પોતાના માનવાથી જ વાસ્તવમાં જે પોતાના છે તે પોતાના નથી દેખાતા. એનું પરિણામ છે કે મનુષ્યને પોતાના જીવનમાં અશાંતિ, દુઃખ, અભાવ, નિરસતા, પરાધીનતા, બંધન વગેરે અનેક દોષોનો અનુભવ થાય છે. જ્યાં સુધી મનુષ્યને શરીર પોતાનું અને પોતાના માટે પ્રતીત થતું રહેશે, ત્યાં સુધી તે કેટલાય સાધન કરી લે, તપસ્યા કરી લે, અભ્યાસ કરી લે, શ્રવણ, મનન, નિધિધ્યાસન કરી લે, તેને પરમ શાંતિ મળશે નહીં. ઉલટું તેનામાં અભિમાન પેદા થઈ જશે કે હું આટલો જાણકાર છું, હું તપસ્વી છું, હું ઊંચો સાધક છું વગેરે. અભિમાનથી બધા દોષ પેદા થાય છે અને પુષ્ટ થાય છે. તાત્પર્ય છે કે શરીરને પોતાનું માનીને તે કંઈ પણ કરશે, તેનાથી તેના અભાવની પૂર્તિ થશે નહીં. એટલા માટે આ સિદ્ધાંત છે કે જે મળ્યું છે અને વિખૂટું પડી જશે, તે આપણા કંઈ કામમાં આવી શકતું નથી. હા, તેના દ્વારા બીજાઓની સેવા કરી શકીએ છીએ, કેમ કે તે બીજાઓનું અને બીજાઓને માટે જ છે. સેવા અથવા ત્યાગ સિવાય તેનો બીજો કોઈ ઉપયોગ નથી. અનેક શાસ્ત્રોનું અધ્યયન કરવાથી, ઘણા વ્યાખ્યાન સાંભળવાથી, ઘણી વાતો જાણી લેવાથી જ જીવનમાં દુઃખ, અશાંતિ, અભાવ, પરાધીનતા વગેરેનો નાશ નથી થઈ શકતો. તેનાથી મનુષ્યની બુદ્ધિ બળવતી બની શકે છે, પણ સમ સ્થિર નથી થઈ શકતી. બુદ્ધિ બળવતી થવાથી મનુષ્ય સારું વ્યાખ્યાન આપી શકે છે, પુસ્તકો લખી શકે છે અને વિદ્યાઓ શીખી શકે છે. શાસ્ત્રાર્થમાં બીજાને હરાવી શકે છે, અઘરા અઘરા પ્રશ્નોનો જવાબ આપી શકે છે, પણ પરાધીનતાથી નથી છૂટી શકતો. જો મનુષ્ય ઈચ્છે તો તે શાસ્ત્રોના અધ્યયનના વિના પણ એ અનુભવ કરી શકે છે કે જે વસ્તુ મળી છે અને વિખૂટી પડી જશે, તે પોતાની અને પોતાને માટે નથી. તેને પોતાની અને પોતાના માટે ન માનવાથી મમતા અને કામના નથી રહેતી. મમતા અને કામના ન રહેવાથી બુદ્ધિ સમ થઈ જાય છે. બુદ્ધિ સમ થવાથી અસતથી સંબંધ વિચ્છેદ થઈ જાય છે, અર્થાત શરીર સંસારની સત્તા, મહત્તા અને પોતાનાપણું બિલકુલ રહેતું નથી. જ્યારે મનુષ્ય પોતાને વધુ મહત્વ આપે છે, ત્યારે તે મુક્ત થઈ જાય છે. મુક્ત થવાથી હું મુક્ત છું એવું સૂક્ષ્મ અહમ, અભિમાન શૂન્ય અહમ રહી જાય છે, જેથી દાર્શનિક મતભેદ પેદા થાય છે. પરંતુ જ્યારે તે પોતાનાથી પણ વધારે મહત્વ પરમાત્માને આપે છે, ત્યારે તેનું તે સૂક્ષ્મ અહમ પ્રેમમાં ફેરવાઈ જાય છે. આત્મરતિ ભગવદ રતિમાં ફેરવાઈ જાય છે. પ્રેમની પ્રાપ્તિ થવાથી તમામ ભેદ નાબૂદ થઈ જાય છે. મુક્તિ તો સાધન છે, પણ પ્રેમ સાધ્ય છે. પ્રેમની પ્રાપ્તિમાં જ માનવ જીવનની વાસ્તવિક પૂર્ણતા છે, સફળતા છે. મુક્તિ થવાથી જિજ્ઞાસાની પૂર્તિ થઈ જાય છે અને દુઃખોની સર્વથા નિવૃત્તિ થઈ જાય છે. પરંતુ પ્રેમની પ્રાપ્તિ થવાથી ન તો પ્રેમની પૂર્તિ થાય છે, ન ક્ષતિ થાય છે અને ન નિવૃત્તિ જ થાય છે, બલકે ઉત્તરોત્તર વૃદ્ધિ થતી રહે છે. આ પ્રેમની પ્રાપ્તિ ભગવાનમાં આત્મીયતા કરવાથી થાય છે. કારણ કે ભગવાને ભોગ અને મોક્ષ તો મનુષ્યને માટે બનાવ્યા છે, પણ મનુષ્યને પોતાને માટે બનાવ્યો છે કે તે મારી સાથે પ્રેમ કરે, હું તેને પ્રેમ કરું. ભગવાને ભોગને માટે ક્રિયાશક્તિ આપી છે, મોક્ષને માટે વિવેક આપ્યો છે અને પોતાને માટે પ્રેમ આપ્યો છે. પ્રેમની ભૂખ ભગવાનમાં પણ છે. પ્રેમ ભગવાનને પણ તૃપ્ત કરનારો છે. એટલા માટે પ્રેમ સૌથી ઊંચી ચીજ છે. પ્રેમની આગળ કંઈ નથી. સત્યની ખોજ, ચેપ્ટર 3. વિજ્ઞાન સહિત જ્ઞાન. જેટલા પણ શાસ્ત્ર દર્શન છે, તેમના બે વિભાગ છે: ઈશ્વરને માનવાવાળા અને ઈશ્વરને ન માનવાવાળા. ઈશ્વરને માનનારા શાસ્ત્રોમાં ગીતા મુખ્ય છે. ગીતાનો ખાસ સિદ્ધાંત છે, અર્થાત સર્વ કંઈ પરમાત્મા જ છે. જે દાર્શનિકોએ પોતાના દર્શનમાં, પોતાના મનમાં પૂર્ણ સંતોષ કરી લીધો, તેઓ તો ત્યાં જ અટકી ગયા. પણ જેમણે પોતાના દર્શનમાં
સંતોષ ન કર્યો, તેમણે વાસુદેવ સર્વમનો અનુભવ કરી લીધો. વાસુદેવ સર્વમનો અનુભવ થવાથી સઘળા દાર્શનિકોમાં અને તેમના દર્શનોમાં પરસ્પર ભેદ સર્વથા નાબૂદ થઈ જાય છે અને તેઓ બધા એક થઈ જાય છે. શાસ્ત્રોમાં જગત, જીવ અને પરમાત્મા આ ત્રણેયનું વિશેષણ આવે છે, કેમ કે આ ત્રણના સિવાય ચોથી કોઈ વસ્તુ છે જ નહીં. આ ત્રણેયને ગીતાને અનેક નામોથી વર્ણવ્યા છે, જેમ કે જગતને અપરા, ક્ષેત્ર, ક્ષર વગેરે, જીવને પરા, ક્ષેત્રજ્ઞ, અક્ષર વગેરે અને પરમાત્માને બ્રહ્મ, પુરુષોત્તમ વગેરે નામોથી કહ્યા છે. ભગવાને ગીતામાં અપાર અને પરા બંનેને પોતાની પ્રકૃતિ, સ્વભાવ કે શક્તિ બતાવ્યા છે. જેમ શક્તિમાનમાં વિના શક્તિની સ્વતંત્ર સત્તા નથી હોતી, એવી જ રીતે પરમાત્મા વિના જગત અને જીવની સ્વતંત્ર સત્તા નથી. પરમાત્માના જ એક અંશમાં જીવ છે અને જીવના એક અંશમાં જગત છે. એટલા માટે ગીતામાં જગત, જીવ અને પરમાત્માના વર્ણનનું તાત્પર્ય તેમને અલગ અલગ બતાવવામાં નથી, બલકે એક અને અભિન્ન બતાવવામાં જ છે. પરા અને અપરા બંને પ્રકૃતિઓની સાથે પરમાત્માનો સમાન સંબંધ છે, પરંતુ આ પરા પ્રકૃતિનો સંબંધ અપરા પ્રકૃતિ સાથે નથી, કારણ કે પરા અને અપરા બંનેનો સ્વભાવ અલગ અલગ છે. પરા નિત્ય, અપરિવર્તનશીલ તથા અવિનાશી છે અને અપરા શરીર, સંસાર, નિરંતર પરિવર્તનશીલ તથા વિનાશી છે. પરા પ્રકૃતિ પરમાત્માનો અંશ હોવાથી પરમાત્માના જ સ્વભાવવાળી છે, અર્થાત જેમ પરમાત્મા નિત્ય, અપરિવર્તનશીલ તથા અવિનાશી સ્વભાવવાળા છે, એવી જ રીતે તેમનો અંશ પણ પ્રકૃતિ પણ છે. તાત્પર્ય એ થયું કે જે જીવ પરમાત્માનો અવિભાજ્ય અંશ છે અને શરીર સંસારનો અવિભાજ્ય અંશ છે. જીવ તથા પરમાત્મા પ્રાપ્ત છે અને સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીર તથા સંસાર પ્રતીતિ છે. પ્રાપ્ત સતરૂપ છે અને પ્રતીતિ અસતરૂપ છે. અસતની તો સત્તા વિદ્યમાન નથી અને સતનો અભાવ વિદ્યમાન નથી. તાત્પર્ય છે કે પ્રાપ્ત દેખાતું નથી પણ તેની સત્તા મોજૂદ છે, અને પ્રતીતિ દેખાય તો છે પણ તેની સત્તા મોજૂદ છે જ નહીં. હું અમુક વર્ણ, આશ્રમ વગેરેનો છું એ પ્રતીતિને લીધે છે, અને હું સાધક, યોગી, મુમુક્ષ, ભક્ત વગેરે છું એ પ્રાપ્તને લીધે છે. જ્યારે મનુષ્યમાં પ્રતીતિની મુખ્યતા હોય છે ત્યારે તે સંસારી હોય છે, અને જ્યારે તેનામાં પ્રાપ્તની મુખ્યતા હોય છે ત્યારે તે સાધક હોય છે. એટલા માટે સાધકમાં પ્રાપ્તની મુખ્યતા હોવી જોઈએ. પ્રતીતિની મુખ્યતા હોવાથી સાધનની સિદ્ધિમાં ઘણી કઠણાઈ થાય છે. મુક્તિ અથવા ભક્તિની પ્રાપ્તિ પ્રતીતિને નથી થતી, બલકે પ્રાપ્ત સ્વયંને જ થાય છે. એટલા માટે ભગવાને 7મા અધ્યાયના 16મા શ્લોકમાં પોતાના ભક્તોના 4 પ્રકારના અર્થાર્થી, આર્ત, જિજ્ઞાસુ અને જ્ઞાની જણાવીને 9ના અધ્યાયના 30માંથી 33મા શ્લોક સુધી કહ્યું કે દુરાસારી, પાપીઓની સ્ત્રીઓ, વૈશ્ય, શુદ્ર, બ્રાહ્મણ તથા ક્ષત્રિય એ બધા જ વ્યક્તિ 4 પ્રકારના ભક્ત બની શકે છે. આ જ વાતને બીજા શબ્દોમાં કહીએ તો ભગવાનની પ્રાપ્તિ દુરાસારી, પાપીઓની સ્ત્રીઓ, વૈશ્ય, શુદ્ર, બ્રાહ્મણ તથા ક્ષત્રિયોને નથી થતી, પરંતુ ભક્તને થાય છે. એટલા માટે શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિની મુખ્યતા રાખનારો કોઈ પણ મનુષ્ય ભોગી તો બની શકે છે, પણ યોગી નથી બની શકતો. જે પ્રાપ્ત છે તે પરા પ્રકૃતિ છે અને જે પ્રતીતિ છે તે અપરા પ્રકૃતિ છે. પરા અને અપરા બંને પ્રકૃતિઓ ભગવાનની હોવાથી ભગવત સ્વરૂપ છે, પરંતુ જીવે જગતને ધારણ કરી લીધું, એટલે કે તેને સ્વતંત્ર સત્તા અને મહત્તા આપીને પોતાનું માની લીધું. જીવની મૂળ ભૂલ છે, જેના કારણે એ જગત બની ગયો, અર્થાત જગતની જેમ પરિવર્તનશીલ, જન્મ મરવાવાળો બની ગયો. આ ભૂલને દૂર કરવા માટે સાધકને માટે જરૂરી છે કે તે પરાને અર્થાત પોતપોતાના ભગવાનને અર્પિત કરી દે, સંસારની સેવામાં લગાડી દે. હું ભગવાનનો છું અને ભગવાનને માટે જ છું એવો સ્વીકાર કરી લેવો એ પોતે પોતાના ભગવાનને અર્પિત કરવું છે, અને શરીર સંસારનું અને સંસારને માટે જ છે એવો અનુભવ કરી લેવો એ શરીરનું સંસારને અર્પિત કરવું છે. આ રીતે ભગવાનની ચીજ ભગવાનને આપી દીધી એ ભક્તિયોગ થઈ ગયો, અને સંસારની ચીજ સંસારને આપી દીધી એ કર્મયોગ થઈ ગયો, અને ન તો ભગવાનની તથા ન સંસારની કંઈ ચાહવાથી સ્વયં અસંગ થઈ ગયો એ જ્ઞાનયોગ થઈ ગયો. આ રીતે કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ ત્રણે સિદ્ધ થવાથી પરા અને અપરાની સ્વતંત્ર સત્તા દૂર થઈ જાય છે અને વાસુદેવ સર્વમનો અનુભવ થઈ જાય છે. જે પોતાનું કલ્યાણ ચાહે છે તે જો અપરાને સાસુ માને છે તો તેને માટે કર્મયોગ ભૌતિક સાધના છે. જો પરા જીવ અર્થાત ચેતનને સાસુ માને છે તો તેને માટે જ્ઞાનયોગ આધ્યાત્મિક સાધના છે, અને જો પરમાત્માને સાસા માને છે તો તેને માટે ભક્તિયોગ આસ્તિક સાધના છે. જો તે કોઈને પણ સાસા નથી માનતો તો પણ તેનું કલ્યાણ થઈ જશે. કોઈને પણ સાસા ન માનવાથી તેના પર સંસાર વગેરેનો પ્રભાવ નહીં પડે,
અને તે આપમેળે નિર્વિકલ્પ થઈ જશે. મનુષ્ય પર રોજ જે વસ્તુની અસર પડે છે તેને તે સાચી માને છે. આપણે સંસારની ચીજ સંસારને પાછી આપી દીધી તો હવે આપણે સંસારથી કંઈ મેળવવા માટે હકદાર રહ્યા જ નથી. એવી રીતે ભગવાનની ચીજ ભગવાનને પાછી આપી દીધી તો આપણને આપમેળે પ્રેમની પ્રાપ્તિ થઈ જશે. પ્રેમથી સઢિયાતી કોઈ ચીજ છે જ નહીં. જેની સાહના આપણે ભગવાન પાસેથી કરીએ, સંસારની ચીજ સંસારને આપવી યોગ છે અને સંસારથી કંઈ સાહવું ભોગ છે. ભગવાનની ચીજ ભગવાનને આપવી યોગ છે અને ભગવાન પાસેથી કંઈ માંગવું એ ભોગ છે. હકીકતમાં મનુષ્ય શરીર કર્મયોની અથવા ભોગયોની નથી, બલકે સાધનયોની અથવા પ્રેમયોની છે. કેમ કે ભગવાનને મનુષ્યને પ્રેમ માટે જ બનાવ્યો છે. એટલા માટે પ્રેમની પ્રાપ્તિ મનુષ્ય જન્મમાં જ થઈ શકે છે. સઘળી યોનિઓમાં એક મનુષ્ય જ એવો છે જે ભગવાનને પોતાના માની શકે છે. ભગવાનને કહી શકે છે કે હું તારો છું, તું મારો છે, અથવા કેવલ તું જ ને તું જ છે. કારણ કે ભગવાને સંસારને જીવોને માટે બનાવ્યા છે અને મનુષ્યને પોતાને માટે બનાવ્યો છે. મનુષ્યમાં સંસારને પોતાનો ન માનવાની અને ભગવાનને પોતાના માનવાની જે યોગ્યતા અને સામર્થ્ય છે તે પણ ભગવાને જ આપ્યા છે. ભગવાને આપેલી યોગ્યતા અને સામર્થ્યથી જ મનુષ્ય ભગવાનને પ્રેમ કરે છે. સંસાર નિરંતર પરિવર્તનશીલ અપ્રાપ્ત છે તથા પોતાને નથી, છતાં પણ તે આપણને વહાલો લાગે છે અને પરમાત્મા બધા દેશ કાળ વગેરેમાં જેમ છે તેમ વિદ્યમાન નિત્ય પ્રાપ્ત છે તથા પોતાના છે, છતાં પણ તેઓ આપણને વહાલા નથી લાગતા. તેનું કારણ એ છે કે આપણે સંસારની નિંદા તો કરીએ છીએ, પણ તેની સત્તા અને મહત્તા નથી તથા તે આપણો નથી એ અનુભવ નથી કરતા. આવી રીતે આપણે પરમાત્માનો મહિમા તો ગાઈએ છીએ, પણ તેમને સત્તા અને મહત્તા આપીને આપણા સ્વીકારતા નથી. એટલા માટે સાધકનું ખાસ કામ છે વિવેકપૂર્વક સંસારને પોતાનો ન માનવો અને શ્રદ્ધા વિશ્વાસપૂર્વક ભગવાનને પોતાના માનવા, જે વાસ્તવિકતા છે. જ્યારે મનુષ્ય સંસારને પોતાનો અને પોતાના માટે માને છે ત્યારે તેને પોતાની અને સંસારની પરા અને અપરાની સ્વતંત્ર સત્તા પ્રતીત થવા લાગે છે. એનું પરિણામ એ થાય છે કે જીવ જગતને આધીન પરાધીન થઈ જાય છે અને જન્મ મરણમાં પડીને દુઃખને પામે છે. આ પરાધીનતાથી છૂટવા માટે સાધક માટે 3 ખાસ વાતો છે. મારું કંઈ નથી, મારે કંઈ ન જોઈએ, મારે પોતાને માટે કંઈ કરવાનું નથી. આપણું સ્વરૂપ સ્વયં સત્તા માત્ર છે. આ સ્વરૂપથી સાથે કંઈ પણ નથી. સંસારની કોઈ પણ વસ્તુ અને ક્રિયા સ્વરૂપ સુધી નથી પહોંચતી. તાત્પર્ય એ થયું કે પોતાની પાસે પોતાના સિવાય કંઈ પણ નથી. હું કહેવડાવવા વાળું સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીર પણ આપણી સાથે નથી અને આપણે તેની સાથે નથી. જો શરીર આપણી સાથે રહેતું હોત તો આપણા અનેક જન્મ કેવી રીતે થાત? આપણે અનેક શરીર કેવી રીતે ધારણ કરત? જો આપણે શરીરની સાથે રહ્યા હોત તો મુક્તિ કદી થાત જ નહીં. પ્રત્યેક દેશ, કાળ, વસ્તુ, વ્યક્તિ, ક્રિયા, પરિસ્થિતિ, અવસ્થા વગેરેમાં નિરંતર પરિવર્તન થાય છે. ઉત્પત્તિ વિનાશ થાય છે, પણ પોતાનામાં કદી કિંચિત માત્ર પણ પરિવર્તન, ઉત્પત્તિ વિનાશ થતો નથી. આ દેશ, કાળ વગેરે બધાના અભાવનો અનુભવ આપણને થાય છે, પણ પોતાના અભાવનો અનુભવ કદી કોઈને થતો નથી. પરિવર્તનશીલ તેમજ નાશવાન વસ્તુ પરિવર્તનશીલ તેમજ અવિનાશી તત્વની સાથે કેવી રીતે રહી શકે છે અને તેને શું કામના આવી શકે છે? અમાવસ્યાની રાત સૂર્યની સાથે કેવી રીતે રહી શકે છે અને સૂર્યને શું કામ આવી શકે છે? સાંસારિક શરીર, બળ, બુદ્ધિ, વિદ્યા, યોગ્યતા, સુંદરતા વગેરે સંસારને જ કામ આવે છે. આપણને ઇચ્છિત માત્ર પણ કામ આવતા નથી. તાત્પર્ય છે કે અપરા પ્રકૃતિ અને તેના કાર્ય શરીર સંસાર દ્વારા આપણને કંઈ પણ નથી મળતું. આપણી કિંચિત માત્ર પણ પુષ્ટિ નથી થતી, હિત નથી થતું, થઈ શકતું પણ નથી. અનંત બ્રહ્માંડો મળીને પણ આપણી પૂર્તિ સંતુષ્ટિ નથી કરી શકતા. એટલા માટે અનંત સૃષ્ટિઓ, અનંત બ્રહ્માંડોમાં એક પણ વસ્તુ એવી નથી જે આપણી હોય અને આપણા માટે હોય. જીવ અને પરમાત્મા બંને અકિંચન છે. જીવ એટલા માટે અકિંચન છે કે તેને માટે સંસારમાં મારું કંઈ નથી, એટલે કે તેનો ભગવાન સિવાય બીજા કોઈ સાથે સંબંધ નથી. અને પરમાત્મા એટલા માટે અકિંચન છે કે તેમના સિવાય બીજી કોઈ સત્તા નથી. જ્યાં સુધી જીવની દ્રષ્ટિમાં સંસારની સત્તા છે ત્યાં સુધી તેની પાસે કંઈ નથી, અને જ્યારે તેની દ્રષ્ટિમાં સંસારની સ્વતંત્ર સત્તા નથી રહેતી ત્યારે ભગવાન સિવાય કંઈ નથી. તેની ભગવાન સાથે આત્મીયતા થઈ જાય છે. એટલા માટે ભગવાને રૂકમણીજીને કહ્યું કે આપણે સદાયના અકિંચન છીએ અને અકિંચન ભક્તોને જ આપણે પ્રેમ કરીએ છીએ અને તેઓ આપણને પ્રેમ કરે છે. ભગવાન દર્શન પણ અકિંચન ભક્તોને જ આપે છે. પણ વસ્તુમાં એટલા માટે કોઈ પણ વસ્તુ પોતાની અને પોતાને માટે નથી એવું સ્વીકાર કરી અને અનુભવ કરતા જ આપણે અકિંચન થઈ જઈએ છીએ, ભગવાનના પ્રેમી થઈ જઈએ છીએ. ઈચ્છાભાવથી પેદા થાય છે. સત્તા માત્ર પોતાના સ્વરૂપમાં કદી અભાવ થતો નથી.
એટલા માટે પોતાનામાં કોઈ ઈચ્છા નથી થતી. જ્યારે અનંત સૃષ્ટિમાં કોઈ વસ્તુ આપણી અને આપણા માટે છે જ નહીં, અને કોઈ વસ્તુ સ્વયં સુધી પહોંચી શકતી જ નથી, આપણે પ્રાપ્ત થઈ શકતી જ નથી, તો પછી કોની ઈચ્છા કરવી અને શા માટે કરવી? જે શરીરને આપણે હું, મારું અને મારા માટે માનીએ છીએ, તે શરીર પણ આપણને આજ સુધી પ્રાપ્ત થયું નથી, પ્રાપ્ત છે નહીં, પ્રાપ્ત થશે નહીં, પ્રાપ્ત થવું સંભવ જ નથી, કારણ કે તે નિરંતર બદલાય છે અને આપણે નિરંતર રહીએ છીએ. તાત્પર્ય છે કે શરીરનો સ્વયંથી સાથે કદી સંયોગ થયો જ નથી, કેમ કે એ બંને પરસ્પર વિરુદ્ધ સ્વભાવવાળા છે. એટલા માટે ન તો આપણને સંસારથી કંઈ જોઈએ, ન તો ભગવાન પાસેથી કંઈ જોઈએ. સંસાર પાસેથી એટલા માટે કંઈ ન જોઈએ કે એની પાસે એવી કોઈ વસ્તુ છે જ નહીં જે તે આપણને આપી શકે. ભગવાન પાસેથી પણ શાંતિ, મુક્ત, સદગતિ, દર્શન વગેરે કાંઈ નહીં જોઈએ, કેમ કે એમનું આપવું ભગવાનનું કર્તવ્ય છે, જે ભગવાનને આધીન છે. આપણું કામ ભગવાનને તેમનું કર્તવ્ય બતાવવાનું નથી, બલકે પોતાના કર્તવ્યોનું પાલન કરવાનું છે. આપણું કર્તવ્ય એ છે કે આપણે ભગવાન સિવાય કોઈને પણ પોતાના ન માનીને પોતાની જાતને બધી રીતે ભગવાનને અર્પણ કરી દઈએ. ભગવાન પાસેથી કંઈ પણ ન માંગીએ, કેમ કે વાસ્તવમાં ભગવાન સિવાય આપણું કોઈ છે જ નહીં. એક માર્મિક વાત છે કે ભગવાન સિવાય બીજી વસ્તુને પોતાની માનવાથી ભગવાનની સંબંધ વિચ્છેદ અર્થાત વિમુખતા થાય છે. એવી રીતે ભગવાન પાસેથી કોઈ વસ્તુ માંગવાથી એ વસ્તુની સાથે સંબંધ થઈ જાય છે અને આપવાવાળા ભગવાનથી સંબંધ વિચ્છેદ થાય છે. મનુષ્યની ભૂલ એ જ થાય છે કે તે મળેલી વસ્તુઓને તો પોતાની માને છે, પણ તેમને આપવાવાળાને પોતાના નથી માનતો. મળેલી વસ્તુઓ તો વિખૂટી પડી જશે, પણ ભગવાન વિખૂટા પડવાના નથી. સત્તા માત્ર આપણા સ્વરૂપમાં કોઈ ક્રિયા નથી. ક્રિયા માત્ર પ્રકૃતિમાં જ થાય છે. સ્વયં કિંચિત માત્ર પણ કંઈ નથી કરતો. મનુષ્ય જે કંઈ કરે છે, કંઈક ને કંઈક મેળવવાને માટે જ કરે છે. જ્યારે સૃષ્ટિ માત્રમાં કોઈ પણ વસ્તુ આપણી અને આપણા માટે છે જ નહીં, તો પછી શું મેળવવા માટે કર્મ કરવામાં આવે? એટલા માટે આપણે પોતાને માટે કંઈ કરવાનું છે જ નહીં. જો આપણે શરીર વગેરે કોઈ પણ વસ્તુને પોતાની માનીએ તો કદી સર્વથા નિષ્કામ થઈ શકતા જ નથી, કેમ કે શરીરને ખોરાક, કપડાં વગેરે બધું જોઈએ. તદ્દન નિષ્કામ થયા વિના ક્રિયાનો પણ ત્યાગ નથી થઈ શકતો, કેમ કે કામના પૂર્તિ માટે ક્રિયા કરવી જ પડશે. એટલા માટે મારું કંઈ નથી એ અનુભવ થવાથી મારે કંઈ ન જોઈએ એવો અનુભવ કરવાનું સામર્થ્ય આવી જાય છે, અને મારે કંઈ નહીં જોઈએ એ અનુભવ થવાથી મારે કંઈ નથી કરવાનું એવો અનુભવ કરવાનું સામર્થ્ય આવી જાય છે. મારું કંઈ નથી એવું માનવાથી મનુષ્ય મમતા રહિત થઈ જાય છે. મારે કંઈ નહીં જોઈએ એવું માનવાથી કામના રહિત થઈ જાય છે, અને મારે પોતાને માટે કંઈ નથી કરવાનું એવું માનવાથી કર્તૃત્વ રહિત થઈ જાય છે. મમતા રહિત, કામના રહિત, કર્તૃત્વ રહિત થવાથી મનુષ્ય સ્વમાં સ્થિત અર્થાત મુક્ત થઈ જાય છે. જો સાધક પોતાની સત્તા પરમાત્માની સત્તાને અર્પિત કરી દે, અર્થાત હું ભગવાનનો છું અને ભગવાન મારા છે એવી આત્મીયતા, અભિન્નતા સ્વીકારી લેશે, તો તે સ્વકીયમાં સ્થિત અર્થાત ભક્ત બની જાય છે. જો કોઈ સાધક જ્ઞાન માર્ગનો આગ્રહ રાખી અને ભક્તિ માર્ગની ઉપેક્ષા, અનાદર, ખંડ, નિંદા અથવા તિરસ્કાર કરે છે, તો તેને મુક્ત થયા પછી પણ ભક્તિની પ્રાપ્તિ થશે નહીં. જો સાધક પોતાના સાધકનો આગ્રહ ન રાખે, ભક્તિની ઉપેક્ષા, તિરસ્કાર ન કરે, બલકે તેનો આદર કરે, તો તેને મુક્ત થયા પછી ભક્તિની પ્રાપ્તિ સ્વતઃ સ્વાભાવિક થઈ જશે. એટલા માટે ગીતામાં ભગવાને પદોમાં કહ્યું છે કે તત્વજ્ઞાન થવાથી સઘળા પ્રાણીઓને નિશેષ ભાવથી પહેલાં પોતાનામાં દેખશે એ મુક્તિની પ્રાપ્તિ છે, અને તેના પછી મારામાં દેખશે એ ભક્તિની પ્રાપ્તિ છે. વાસ્તવમાં આપણે કદી શરીરની સાથે કદી ભળી શકતા જ નથી અને પરમાત્માથી કદી અલગ થઈ શકતા જ નથી. તેથી મુક્ત થવું અને ભક્ત થવું વાસ્તવિકતા છે. મુક્તિમાં તો સૂક્ષ્મ અહમની ગંધ રહી જાય છે, જેનાથી દ્વેષ, અદ્વેષ, વિશિષ્ટાદેશ વગેરે મતભેદ પેદા થઈ જાય છે. પણ પ્રેમની પ્રાપ્તિમાં અહમનો સર્વથા અભાવ થઈ જાય છે, જેનાથી સઘળા મતભેદ નાબૂદ થઈને વાસુદેવ સર્વમનો અર્થાત પરા અપરા સહિત ભગવાનના સમગ્ર રૂપનો અનુભવ થઈ જાય છે. આ જ વિજ્ઞાન સહિત જ્ઞાન છે, જેને જાણ્યા પછી કંઈ જાણવા યોગ્ય બાકી રહેતું જ નથી, અને જેને જાણીને સાધક જન્મ મરણ રૂપ સંસારમાંથી મુક્ત થઈ જાય છે. આ વિજ્ઞાન સહિત જ્ઞાનનું વર્ણન ભગવાનને 7મા, 9મા, 10મા અને 11મા અધ્યાયમાં કહ્યું છે. પછી 12મા અધ્યાયમાં એનો નિર્ણય કર્યો કે કેવળ જ્ઞાનની અપેક્ષાએ વિજ્ઞાન સહિત જ્ઞાન શ્રેષ્ઠ છે, કારણ કે જ્ઞાનમાં નિર્ગુણની ઉપાસના છે અને વિજ્ઞાનમાં સગુણની ઉપાસના છે. સગુણની ઉપાસના સમગ્રની ઉપાસના છે, પરંતુ નિર્ગુણની ઉપાસના સમગ્રના એક અંગની ઉપાસના છે, કેમ કે નિર્ગુણમાં ગુણોને નિષેધ
થવાથી તેની અંતર્ગત સગુણ સમગ્ર નથી આવી શકતું, જ્યારે કે સગુણ સમગ્રમાં કોઈનો પણ નિષેધ ન થવાથી નિર્ગુણ પણ તેની અંદર આવી જાય છે. એટલા માટે સગુણનો ઉપાસક વિજ્ઞાન સહિત જ્ઞાનને અર્થાત સગુણ, નિર્ગુણ, સાકાર, નિરાકાર સહિત ભગવાનના સમગ્ર રૂપને જાણી લેશે. જ્ઞાનથી મુક્તિ પ્રાપ્ત થાય છે અને વિજ્ઞાનથી ભક્તિ પ્રાપ્ત થાય છે. મુક્તિમાં પરમાત્માની સાથે સધર્મતા થાય છે અને ભક્તિમાં પરમાત્માની સાથે આત્મીયતા, અભિન્નતા થાય છે. અંતિમ પ્રાપ્ત કરવા યોગ્ય તત્વ ભક્તિ જ છે. તેથી એની પ્રાપ્તિમાં માનવ જીવનની પૂર્ણતા છે. સત્યની ખોજ બુકનું 4થું ચેપ્ટર યોગ, કર્મયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ. જે ભગવાને ગીતાની શરૂઆતમાં શરીર અને શરીરનું વિશેષણ કર્યું છે. શરીર અને શરીરી, શરીરવાળો બંનેના વિભાગ અલગ અલગ છે. શરીર વિભાગ જડ, અસત તથા નાશવાન છે અને શરીરી વિભાગ ચેતન, છત તથા અવિનાશી છે. ગીતાના 13મા અધ્યાયમાં આ બંનેને ક્ષેત્ર, ક્ષેત્રજ્ઞ તથા પ્રકૃતિ અને પુરુષના નામથી કહ્યા છે. શરીરનો સંબંધ સંસારની સાથે, શરીરનો સંબંધ પરમાત્માની સાથે છે. ગીતાની શરૂઆતમાં જ આ બંને વિભાગોનું વિશેષણ કરવામાં ભગવાનનો આશય એ છે કે એમને અલગ અલગ જાણવા જ મનુષ્યના કલ્યાણમાં ખાસ હેતુ છે. ગીતામાં જ્યાં ભગવાને જ્ઞાનયોગનું વર્ણન કર્યું છે, ત્યાં શરીર અને શરીરી, સત અને અસત, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ, પ્રકૃતિ અને પુરુષ વગેરે 2 વિભાગોનું વર્ણન કર્યું છે. પણ ભક્તિના વર્ણનમાં આના 3 વિભાગ કહ્યા છે: પરા, અપરા અને અહમ. 7મા અધ્યાયના 4થા થી 6ઠા શ્લોક સુધી અક્ષર, ક્ષર અને પુરુષોત્તમ. 15મા અધ્યાયમાં 16માંથી 18ના શ્લોક સુધી. પરંતુ એમાં ભગવાનને એક રહસ્યની વાત એ જણાવી કે પરા ચેતન અને અપરા જડ બંને મારી પ્રકૃતિનો અર્થાત સ્વભાવ છે. તાત્પર્ય છે કે ભગવાનનો સ્વભાવ હોવાથી પરા અને અપરા બંને ભગવાનની અભિન્ન છે. તેથી ભક્તિની દ્રષ્ટિએ એક ભગવાનના સિવાય કંઈ નથી. જ્ઞાન અથવા ભક્તિ કોઈ પણ દ્રષ્ટિથી જોઈએ છતાં એક જ છે, એક સત્તા સિવાય કંઈ નથી. અને દોસ્તો, આપે ગીતા ન સાંભળી હોય તો આપણી ચેનલ પર શ્રીમદ ભગવદ્ ગીતા ગુજરાતીમાં છે અને લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, અથવા ચેનલને સબસ્ક્રાઈબ કરી અને ચેનલ પર જઈ જોઈ શકો છો. જે સાધક પોતાનું કલ્યાણ ઈચ્છે છે તેણે પહેલાં એ વિચારવું જોઈએ કે તે સ્વતઃ સ્વાભાવિક કોની સત્તા અને મહત્તાનો સ્વીકાર કરે છે, એટલે કે તેના પર કોનો પ્રભાવ વધારે પડે છે, સંસારનો, પોતપોતાનો અથવા પરમાત્માનો. જો તે સંસારને માને છે તો કર્મયોગ દ્વારા તેનું કલ્યાણ થઈ જશે. કેવળ પોતે પોતાને જ માને છે તો જ્ઞાનયોગ દ્વારા તેનું કલ્યાણ થઈ જશે. અને ભગવાનને માને છે તો ભક્તિયોગ દ્વારા તેનું કલ્યાણ થઈ જશે. જો તે કોઈને પણ નથી માનતો તો પણ તેનું કલ્યાણ થઈ જશે, કેમ કે કોઈને પણ ન માનવાથી તથા કલ્યાણની ઈચ્છા થવાથી તેના પર કોઈનો પણ પ્રભાવ નહીં પડશે, અને કોઈનો પણ પ્રભાવ ન પડવાથી રાગ, દ્વેષ નહીં થાય, જેથી તેમની મુક્તિ આપમેળે થઈ જશે. શરીરને સંસારની સેવામાં લગાડી દઈએ તો સેવા કરતાં કરતાં શરીર સાથે માનેલો સંબંધ આપમેળે છૂટી જશે અને સ્વરૂપમાં સ્થિત થઈ જશે. આ કર્મયોગ છે. શરીર અને સંસારથી પોતાને અલગ કરી લે એ જ્ઞાનયોગ છે. શરીર સહિત પોતે પોતાને ભગવાનને સમર્પિત કરી દે આ ભક્તિયોગ છે. સંસારની કોઈ પણ વસ્તુને પોતાની ન માનીને અને કોઈનું અહિત ન કરીએ તો કર્મયોગ સિદ્ધ થઈ જશે. પોતે પોતાને સર્વથા અસંગ અનુભવ કરી લે તો જ્ઞાનયોગ સિદ્ધ થઈ જશે. કેવળ ભગવાનને જ પોતાના માની લે તો ભક્તિયોગ સિદ્ધ થઈ જશે. કર્મયોગી અપરા પ્રકૃતિ કાર્ય શરીરને અપરા સંસારની જ સેવામાં લગાડી દેશે તો તે પોતે સ્વયં આપમેળે અલગ થઈ જાય છે. અને જ્ઞાનયોગી પોતે પોતાને અપરાધી અલગ કરી લેશે. તેથી બંનેને એક જ તત્વ સ્વરૂપ બોધ અથવા મુક્તિની પ્રાપ્તિ થાય છે. પરંતુ ભક્તોને મુક્તિની સાથે સાથે પરાભક્તિ પ્રેમની પણ પ્રાપ્તિ થાય છે. એટલા માટે ભગવાને કર્મયોગ અને જ્ઞાનયોગને લૌકિક નિષ્ઠા કહી છે, પરંતુ ભક્તિયોગ અલૌકિક નિષ્ઠા છે. અલૌકિકની અંતર્ગત લૌકિક પણ આવી જાય છે, કેમ કે લૌકિક પરા અને અપરા પ્રકૃતિ પરમાત્માની છે. એટલા માટે લૌકિક દ્રષ્ટિથી જોઈએ તો લૌકિક અલગ છે અને અલૌકિક અલગ છે, પરંતુ અલૌકિક દ્રષ્ટિથી જોઈએ તો સર્વ કંઈ અલૌકિક છે, લૌકિક છે જ નહીં. વાસુદેવ સર્વમ, લૌકિકનો જન્મ જ નથી થયો. ત્યાં શરીર સંસાર પણ અલૌકિક છે. કર્મયોગમાં અકર્મ મુખ્ય છે, જ્ઞાનયોગમાં આત્મા મુખ્ય છે અને ભક્તિયોગમાં ભગવાન મુખ્ય છે. કર્મયોગમાં અકર્મ શ્રેષ્ઠ રહે છે. અકર્મ શ્રેષ્ઠ રહેવાથી ક્રિયા પદાર્થરૂપ સંસારનો અભાવ થઈ જાય છે અને શાંતિની પ્રાપ્તિ થઈ જાય છે. જ્ઞાનયોગમાં આત્મા શ્રેષ્ઠ રહે છે.
આત્મા શેષ રહેવાથી સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે અને અખંડ આનંદની પ્રાપ્તિ થઈ જાય છે. ભક્તિ યોગમાં ભગવાન શેષ રહે છે. ભગવાન શેષ રહેવાથી પ્રતિક્ષણ વર્તમાન પ્રેમ અનંત આનંદની પ્રાપ્તિ થઈ જાય છે. દરેક મનુષ્યના અનુભવમાં બે વસ્તુઓ આવે છે, એક શરીર અને એક સ્વયં શરીરી. શરીર સંસારનો અંશ છે અને સ્વયં પરમાત્માનો અંશ છે. શરીરની સંસાર સાથે અને સ્વયંની પરમાત્મા સાથે સજાતીયતા અર્થાત સધર્મતા છે. એટલા માટે શરીર સંસારનું અને સંસાર માટે છે અને સ્વયં પરમાત્માનો તથા પરમાત્માને માટે છે. શરીર પર આપણું કોઈ જોર નથી ચાલતું. એને આપણે આપણી ઈચ્છા અનુસાર બદલી શકતા નથી, ઈચ્છા અનુસાર રાખી શકતા નથી, ઈચ્છા અનુસાર ચલાવી શકતા નથી. એટલા માટે એ આપણું અને આપણા માટે હોઈ શકતું જ નથી. શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, બળ, વિદ્યા, યોગ્યતા વગેરે જે કંઈ પણ આપણી પાસે છે તે બધું સંસારનું અને સંસારને માટે જ છે. જ્યારે શરીર આપણું અને આપણા માટે છે જ નહીં તો પછી તેને આપણી આસક્તિ કેવી રીતે થઈ શકે? મોહ કેવી રીતે થઈ શકે છે? મમતા કેવી રીતે થઈ શકે છે? નથી થઈ શકતી. પોતાની સાથે શરીરની એકતા માનવાથી આસક્તિનો ત્યાગ થઈ શકતો જ નથી અને સંસારની સાથે શરીરની એકતા માનવાથી આસક્તિ થઈ જ નથી શકતી. કારણ કે સંસારની સાથે સંબંધ માની લેવાથી પોતાનો સંબંધ શરીરમાં પોતાપણું છૂટી જાય છે. તેથી સાધકનું ખાસ કામ એટલું જ છે કે તે સંસારની વસ્તુ સંસારને દઈ દે અને ભગવાનની વસ્તુ ભગવાનને દઈ દે. પછી કામના, મમતા, આસક્તિ કોણ કરશે? કોનામાં કરશે? કેવી રીતે કરશે અને કેમ કરશે? સંસારની વસ્તુ સંસારને આપી દઈએ તો એ મુક્તિ પ્રાપ્ત થઈ જશે અને ભગવાનની વસ્તુ ભગવાનને આપી દઈએ તો ભક્તિ પ્રાપ્ત થઈ જશે. મનુષ્યથી એ ઘણી મોટી ભૂલ થાય છે કે તે શરીરને જે ખરેખર સંસારની વસ્તુ છે પોતાની માની લેશે. સંસારની વસ્તુને પોતાની માની લેવી બેઈમાની છે અને એ જ બેઈમાનીનો દંડ છે જન્મ મૃત્યુરૂપ મહાન દુઃખ. વાસ્તવમાં સંસારની વસ્તુ શરીરને પોતાની અને પોતાને માટે માનવી મૂળ ભૂલ છે અને આ ભૂલને નાબૂદ કરવા માટે સાધકે 3 કામ કરવા પડશે. પહેલું, સીધા સરળ ભાવથી પોતાની ભૂલ સ્વીકારી કે સંસારની વસ્તુને પોતાની માનીને ખરેખર મેં ઘણી મોટી ભૂલ કરી. બીજું, પોતાની ભૂલનું દુઃખ પ્રાયશ્ચિતાપ કરવું કે મનુષ્ય થઈને, સમજદાર થઈને, ઈમાનદાર થઈને આવી ભૂલ મારે ન કરવી જોઈતી. ત્રીજું, એવો નિશ્ચય કરવો કે હવે આગળ હું આવી ભૂલ ફરીથી નહીં કરું, એટલે કે શરીરને પોતાનું અને પોતાને માટે કદી માનીશ નહીં. આના પછી સાધકનું ખાસ કર્તવ્ય છે કે ઈમાનદારીથી સાથે સંસારની વસ્તુને સંસારની જ માનીને તેની સેવામાં લગાડી દે અને ભગવાનની વસ્તુને એટલે કે પોતાને ભગવાનનો માની અને ભગવાનને સમર્પિત કરી દે. ભગવાનની અપરા પ્રકૃતિ હોવાથી સંસાર ભગવાનનો છે. તેથી જેમ કોઈ આપણા વહાલા સંબંધીની સેવા કરે તો તે આપણને વહાલો લાગે છે, એવી જ રીતે આપણે નિસ્વાર્થ ભાવથી સંસારની સેવા કરીશું તો આપણે ભગવાનને વહાલા લાગીશું અને આપણે ભગવાનને પોતાના માની લઈશું તો ભગવાન આપણને વહાલા લાગશે. જ્યારે આપણે ભગવાનને અને ભગવાન આપણને વહાલા લાગશે ત્યારે આપણી ભગવાન સાથે આત્મીયતા થઈ જશે અને આપણો માનવ જન્મ પૂરેપૂરો સફળ થઈ જશે. આપણે સંસારની સેવા કરીશું તો સંસાર પણ રાજી થઈ જશે અને તેના માલિક ભગવાન પણ રાજી થઈ જશે. આપણે ભગવાનને પોતાના માનીશું તો એનાથી પણ ભગવાન રાજી થઈ જશે. આવી રીતે ભગવાન બમણા રાજી થઈ જશે અને આપણને પણ બમણો લાભ થઈ જશે. સંસારથી મુક્તિ પણ મળી જશે અને ભગવાનમાં ભક્તિ પણ મળી જશે. સંસારની ચીજ સંસારને આપી દીધી અને ભગવાનની ચીજ ભગવાનને આપી દીધી તો આપણા ઘરોનો શું ખર્ચ થયો? આપણો કંઈ પણ ખર્ચ થશે નહીં અને મફતમાં મુક્તિ અને ભક્તિ પ્રાપ્ત થઈ જશે. સંસાર પોતાનો સ્વાર્થ ચાહે છે, તેનો સ્વાર્થ સિદ્ધ થઈ જશે. ભગવાન પ્રેમ ચાહે છે, તે મનમાં પ્રેમ થઈ જશે. આપણે આપણું કલ્યાણ ચાહીએ છીએ, આપણું કલ્યાણ થઈ જશે. કર્મયોગ તથા જ્ઞાન યોગની સાધનમાં નિષેધ મુખ્ય છે અને ભક્તિ યોગના સાધનમાં વિધિ મુખ્ય છે. કારણ કે આપણે સંસારના સંબંધનો ત્યાગ કરવાનો છે જે ભૂલથી માન્યો છે અને ભગવાનની સાથે સંબંધ જોડવાનો છે જેને આપણે ભૂલી ગયા છીએ. કર્મયોગમાં સેવા દ્વારા સંસારનો નિષેધ થાય છે અને જ્ઞાન યોગમાં વિવેક વિચારના દ્વારા સંસારનો નિષેધ થાય છે. નિષેધ થવાથી સ્વરૂપના સ્થિત આપમેળે થાય છે અને વિધિ થવાથી સંસારનો ત્યાગ આપમેળે થાય છે. ત્યાગ કરવાની અપેક્ષાએ આપમેળે થવાવાળો ત્યાગ શ્રેષ્ઠ હોય છે, કારણ કે ત્યાગ કરવાથી ત્યાગીની અને ત્યાજ્ય વસ્તુની સત્તા રહે છે, પણ આપમેળે ત્યાગ થવાથી ત્યાગીની અને ત્યાજ્ય વસ્તુની સત્તા બિલકુલ નથી રહેતી. એટલે કે અહમનો સર્વથા નાશ થઈ જાય છે. એ સિદ્ધાંત છે કે કર્તવ્ય માત્ર સમજીને પોતાની કામના મમતા ન રાખીને જે કર્મ કરવામાં આવે છે તે કર્મની લિપ્તતા નથી થતી, બલકે તેનાથી સંબંધ વિચ્છેદ થાય છે. એટલા માટે ભગવાને ગીતામાં કર્તવ્ય માત્ર સમજીને કર્મ કરવાને ત્યાગ કહ્યો છે.
હે અર્જુન, કેવળ કર્તવ્ય માત્ર કરવાનું છે એવું સમજીને જે નિયત કર્મ આસક્તિ અને ફળેચ્છાનો ત્યાગ કરીને કરવામાં આવે છે તે જ સાત્વિક ત્યાગ માનવામાં આવ્યો છે. એટલા માટે કર્મયોગમાં જે પણ સાધન કરવામાં આવે છે તે કર્તવ્ય માત્ર સમજીને કરવામાં આવે છે. મનુષ્ય શરીર સાધક કરવાને માટે મળ્યું છે, તેથી સાધન કરવું આપણું કર્તવ્ય છે. આવી રીતે કર્તવ્ય સમજીને સાધન કરવાથી કર્તાપણું, કર્મ અને કરણ ત્રણેયથી અર્થાત સંસાર માત્રથી સંબંધ વિચ્છેદ થઈ જાય છે. સંસારથી સંબંધ વિચ્છેદ થવાથી સ્વરૂપમાં સ્થિત આપમેળે થઈ જાય છે, જે વાસ્તવમાં છે. પરંતુ ભક્તિયોગમાં નામ જપ, કીર્તન વગેરે જે પણ સાધન કરવામાં આવે છે તે કર્તવ્ય માત્ર સમજીને નથી કરવામાં આવતું, બલકે પોતાના પ્રેમાસ્પદ ભગવાનની સેવા પૂજન સમજીને કરવામાં આવે છે. કર્તવ્ય માત્ર સમજીને કર્મ કરવા દવા લેવા બરાબર છે, અને ભગવાનનું પૂજન સમજીને કર્મ કરવા ભોજન કરવા બરાબર છે. બીમાર થવાથી દવા લેવી કર્તવ્ય છે, પણ ભૂખ લાગવાથી ભોજન કરવું કર્તવ્ય નથી, બલકે પ્રાણનો આધાર છે. ભક્તિમાં ભગવાન સાથે આત્મીયતા મુખ્ય હોય છે. જેમ બાળક માને પોકારે છે તો કર્તવ્ય સમજીને નથી પોકારતું, બલકે પોતાની માં સમજીને પોતાનાપણાથી પોકારે છે, કર્તવ્ય સમજીને નહીં. કર્તવ્ય તો બીજાઓને માટે હોય છે, પણ પોકાર પોતાના માટે હોય છે. ભક્તિયોગમાં ભક્તની દરેક ક્રિયા ભગવાન માટે હોય છે, કેમ કે તે પોતે પણ ભગવાનનો છે, અને શરીર પણ પરા અને અપરા બંને પ્રકૃતિઓ ભગવાનની છે. એટલા માટે ભક્ત ન તો શરીરને અલગ કરે છે અને ન પોતે અલગ થાય છે, બલકે શરીર સહિત પોતે પોતાને ભગવાનને અર્પિત કરી દે છે. જેમ બાળકની દરેક ક્રિયા માને પ્રસન્ન કરનારી હોય છે, કેમ કે બાળક માના સિવાય બીજા કોઈને માનતું યા જાણતું જ નથી, એવી જ રીતે ભક્તની પ્રત્યેક ક્રિયા ભગવાનને પ્રસન્ન કરનારી હોય છે, કેમ કે તે ભગવાનના સિવાય કોઈને માનતો કે જાણતો જ નથી. તેનો ભગવાનમાં અનન્ય ભાવ હોય છે. ભક્ત જ્યારે એકાંતમાં બેસે છે ત્યારે તેની દ્રષ્ટિમાં એક ભગવાનના સિવાય કંઈ નથી હોતું, તેથી તે પ્રભુ પ્રેમની માદકતામાં ડૂબેલો રહે છે. પરંતુ જ્યારે તે વ્યવહાર કરે છે ત્યારે ભગવાન સંસાર રૂપે સેવ્ય બનીને તેની સામે આવે છે. તેથી વ્યવહારમાં ભક્ત પોતાની દરેક ક્રિયાથી ભગવાનનું પૂજન કરે છે. પહેલા પૂજક મુખ્ય હોય છે, પછી તે પૂજા થઈ અને પૂજ્યમાં લીન થઈ જાય છે. પરમાત્મા સગુણ છે કે નિર્ગુણ છે, સાકાર છે કે નિરાકાર છે, દયાળુ છે કે ન્યાયકારી અથવા ઉદાસીન છે, દિવ્યભૂષ છે કે ચતુર્ભુજ છે વગેરે વિચાર કરવા ભક્તનું કામ નથી. આવો વિચાર એ જ વસ્તુના વિષયમાં કરવામાં આવે છે જેનો ત્યાગ અથવા ગ્રહણ કરવાની જરૂરિયાત હોય. સંગ્રહ ત્યાગના બિનુ પહેચાને. જેમ આપણે કોઈ વસ્તુ ખરીદવા જઈએ તો ચકાસીએ છીએ કે વસ્તુ કેવી છે, મારા માટે કઈ વસ્તુ ઉપયોગી છે વગેરે. પરંતુ પરમાત્માનો ત્યાગ કોઈ કરી શકતું જ નથી. જીવ માત્ર પરમાત્માનો સનાતન અંશ છે. અંશનો ત્યાગ કેવી રીતે કરી શકે છે? એટલું જ નહીં, સર્વસમર્થ પરમાત્મા પણ જો ચાહે તો જીવનો ત્યાગ કરવામાં અસમર્થ છે. તેથી જે પરમાત્માનો ત્યાગ કરી શકતા જ નથી તેના માટે એ વિચાર કરવો અથવા ચકાસણી કરવી નકામી છે કે તેઓ કેવા છે. તેઓ તો વાસ્તવમાં સદાય આપણા જ છે, માત્ર આપણી ભૂલ દૂર કરીને તેમનો સ્વીકાર માત્ર કરવાનો છે. જેમ લગ્ન થવાથી પતિવ્રતાની દ્રષ્ટિમાં પતિ ગમે તેવો હોય એ અમારો છે, એવી જ રીતે પરમાત્મા ભલે ગમે તેવા હોય તેઓ અમારા છે. મારા પ્રિયતમ શ્રી કૃષ્ણ કુરૂપ હોય યા સુંદર શિરોમણી હોય, ગુણહીન હોય યા ગુણોમાં શ્રેષ્ઠ હોય, મારા તરફ દ્વેષ રાખતા હોય અથવા કરુણા સિંધુ રૂપે કૃપા કરતા હોય, તેઓ ભલે ગમે તેવા હોય, મારી તો તેઓ જ એકમાત્ર ગતિ છે. તેઓ સાહે મને હૃદયથી લગાડી લે અથવા શરણોમાં લપટાયેલા મને પગ તળે ગુંદી નાખે અથવા દર્શન દઈને મર્માઘાત જ કરે. એ પરમ સ્વતંત્ર શ્રી કૃષ્ણ જેમ ચાહે તેમ કરે. મારા તો તેઓ જ પ્રાણનાથ છે, બીજું કોઈ નથી. જેમ બાળક માને પોકારે છે તો એ નથી જોતું કે માં કેવી છે, તેનું રૂપ, સ્વભાવ, આચરણ, કપડાં, ઘરેણાં વગેરે કેવા છે, બલકે કેવળ પોતાનાપણા જુએ છે કે મારી માં છે. એવી જ રીતે ભક્ત એ નથી જોતો કે ભગવાન કેવા છે, તે તો માત્ર એ જ જુએ છે કે ભગવાન મારા છે. જે ભગવાનના પ્રભાવને જોઈને તેમની ભક્તિ કરે છે તે વાસ્તવમાં પ્રભાવનો ભક્ત હોય છે, ભગવાનનો નહીં. જેમ માં પોતાના બાળકના રૂપ, સ્વભાવ, આચરણ વગેરેને ન જોઈને માત્ર પોતાનાપણાને જુએ છે કે મારો દીકરો છે, એવી જ રીતે ભગવાન પણ ભક્તના સ્વભાવ, આચરણ વગેરેને ન જોઈને પોતાનાપણાને જુએ છે કે આ મારો જ અંશ છે અને મને જ ચાહે છે. તાત્પર્ય છે કે ભગવાન પોતાના અંશ સ્વને જુએ છે, તે જેને પરાધીન થયો છે તે પરને નથી જોતા, તેના પોકારને જુએ છે, તેથી પાત્રતાને નથી જોતા. સાચા હૃદયથી ભગવાનને પોકારવાથી તેઓ પોતાનો પ્રેમ પ્રદાન કરે છે. ત્યાગ, તપસ્યા, વિવેક વગેરેથી તેમના પ્રેમની પ્રાપ્તિ નથી થતી. માત્ર ભગવાનને જ પોતાના માનીને પોકારવા સિવાય પ્રેમ પ્રાપ્તિનો બીજો કોઈ ઉપાય નથી. ભગવાન સિવાય બીજાને પોતાના માનવાથી પણ
પ્રેમ પ્રગટ નથી થઈ રહ્યો, કેમ કે અન્યનતા નથી થઈ. મુક્તિ અને ભક્તિ બંનેની પ્રાપ્તિ સહજ છે, સ્વતઃ સ્વાભાવિક છે. શરીર સંસારથી અલગ નથી થઈ શકતું અને આપણે સ્વયં પરમાત્માથી અલગ નથી થઈ શકતા. શરીરની સાથે આપણું મિલન કદી થયું નથી, છે નહીં, થશે નહીં, થઈ શકતું નથી. પરમાત્માની સાથે આપણો અલગાવ કદી જ થયો નથી, છે નહીં, થશે નહીં, થઈ શકતો નથી. માનવીએ બે ખાસ ભૂલો કરી છે કે શરીરને પોતાની સાથે માની લીધું અને પરમાત્માને પોતાનાથી દૂર માની લીધા. જો તે શરીરને સંસારની સાથે માની લે તો મુક્તિ થઈ જશે અને સ્વયંને પરમાત્માની સાથે માની લે તો ભક્તિ થઈ જશે. મુક્તિ પામવાથી મનુષ્યનું જીવન નિરપેક્ષ થઈ જાય છે, તે સ્વાધીન થઈ જાય છે અને ભક્તિ પ્રાપ્ત થવાથી માનવીની પરમાત્મા સાથે આત્મીયતા થઈ જાય છે. તેની દ્રષ્ટિમાં એક પરમાત્મા સિવાય કંઈ નથી રહેતું. સત્યની ખોજ, ચેપ્ટર 5. ભગવત પ્રાપ્તિનું સુગમ તથા શીઘ્ર સિદ્ધિદાયક સાધન. મનુષ્યને ભગવત પ્રાપ્તિ ઘણું સુગમતાથી તથા જલ્દી થઈ શકે છે, પરંતુ સંસારની આસક્તિને કારણે તે ઘણી કઠણ તથા વિલંબથી થવાવાળી પ્રતીત થાય છે. હકીકતમાં ભગવત પ્રાપ્તિ કઠણ નથી, બલકે સંસારની આસક્તિને છોડવી કઠણ છે. આમાં પણ ઊંડાણથી વિચાર કરીએ, આસક્તિને છોડવી પણ કઠણ નથી, કારણ કે કોઈ પણ આસક્તિ નિરંતર રહેતી નથી. આસક્તિ મુખ્ય રૂપે બે ચીજોની હોય છે, ભોગની અને સંગ્રહની. પરંતુ એમની આસક્તિ એક દિવસ પણ ટકતી નથી, તેનામાં નિરંતર રહેવાની તાકાત જ નથી. આસક્તિ ઉત્પત્તિ વિનાશવાળી વસ્તુઓમાં થાય છે. એ નિયમ છે કે ઉત્પન્ન અને નષ્ટ થવાવાળી વસ્તુઓથી મનુષ્યની તૃપ્તિ કદી થઈ શકતી જ નથી. નાશવાનના દ્વારા અવિનાશીની તૃપ્તિ કેવી રીતે થશે? નાશવાનની આસક્તિ અવિનાશી કેવી રીતે થશે? થઈ શકતી નથી. આસક્તિ અંગતુક દોષ છે અને નાબૂદ કરવાનો ઉપાય છે મારો ભગવાનમાં જ પ્રેમ થઈ જાય. આ એક ઈચ્છાને વધારીને રાત દિવસ એક જ લગ્ન લાગી જાય કે મારો પ્રભુમાં પ્રેમ કેવી રીતે થાય. એક પ્રેમ સિવાય બીજી કોઈ ઈચ્છા ન રહે, દર્શનની ઈચ્છા પણ નહીં. આ ભગવત પ્રેમની ઈચ્છામાં ઘણી વિલક્ષણ શક્તિ છે. આ ઈચ્છાને વધારીને તો ઘણી જલ્દી સફળતા મળી જશે. આ ઈચ્છાને એટલી વધારીએ કે બીજી ઈચ્છા ગળી જાય, માત્ર એક જ લાલસા રહી જાય કે મારો ભગવાનમાં પ્રેમ થઈ જાય, તો આની સિદ્ધિ થવામાં 8 પહોર પણ નહીં લાગે. મને ભગવાન મીઠા લાગે, મારો તેમના ચરણોમાં પ્રેમ થઈ જાય. આ ખરેખર આપણી આવશ્યકતા છે. એક આવશ્યકતા હોય ને એક ઈચ્છા, કામના હોય. સંસારની ઈચ્છાને કામના, વાસના, તૃષ્ણા, આશા વગેરે નામોથી કહે છે. પરમાત્માની ઈચ્છાને આવશ્યકતા, જરૂર, માંગ, ભૂખ વગેરે નામો છે. તાત્પર્ય છે કે નાશવાનની તરફ ખેંચાવું ઈચ્છા છે અને અવિનાશી તરફ ખેંચાણ થવું આવશ્યકતા છે. ઈચ્છા મનુષ્યને ભોગ તથા સંગ્રહમાં જોડે છે અને આવશ્યકતા સત્સંગ, ભજન, ધ્યાન વગેરેમાં જોડે છે. ઈચ્છાઓ કદી પૂરી થતી જ નથી અને આવશ્યકતા પૂરી થાય જ છે. આ નિયમ છે. આપણે જડતાની સાથે જેટલો સંબંધ માની રાખ્યો છે એટલી જ કમી છે. તે કમીની પૂર્તિને માટે જ આવશ્યકતા છે. જડતા નાશવાનનો સંબંધ સર્વથા છૂટતા જ ઈચ્છાઓ નષ્ટ થઈ જશે અને આવશ્યકતા પૂરી થઈ જશે. સઘળી ઈચ્છાઓ આજ સુધી કોઈની પણ પૂરી થઈ નથી. ગમે તેટલું ધન મળી જાય, ગમે તેટલી સંપત્તિ મળી જાય, ગમે તેટલો વૈભવ મળી જાય, ગમે તેટલા ભોગ મળી જાય, ત્યાં સુધી કે અનંત બ્રહ્માંડ મળી જાય તો પણ ઈચ્છા કદી પૂરી થશે નહીં, બાકી રહેશે જ. પરંતુ આવશ્યકતા પૂરી જ થાય છે, કદી નાબૂદ થતી નથી. કોઈ પણ વસ્તુની કોઈ ઈચ્છા યા આસક્તિ રહેશે નહીં તો આવશ્યકતા નિસંદેશ પૂરી થઈ જશે. આપણી આવશ્યકતા પરમાત્મા તત્વ છે. આ આવશ્યકતાને આપણે કદી ભૂલવી નહીં, એને હરદમ જાગૃત રાખવી. ઊંઘ આવી જાય તો આવવા દેવી, પણ આપણા તરફથી આવશ્યકતાને યાદ રાખવી. ભગવાનની પ્રાપ્તિ થઈ જાય, તેમનામાં પ્રેમ થઈ જાય. આવી રીતે 8 પહોર એને જાગૃત રાખી તો કામ પૂરું થઈ જશે. વચ્ચે બીજી ઈચ્છાઓ થતી રહેશે તો વધુ સમય લાગી જશે. બીજી ઈચ્છા પેદા થઈ જાય તો જીભ હલાવી દઈએ, માથું હલાવી દઈએ કે નહીં નહીં, મારી કોઈ ઈચ્છા નથી. જો બીજી ઈચ્છા ન રહે તો 8 પહોર પણ લાગશે નહીં. પરમાત્માની પ્રાપ્તિ કઠણ નથી, કેમ કે પરમાત્મા ક્યાં નથી, ક્યારે નથી, કોનામાં નથી. એવી કોઈ વસ્તુ નથી બતાવી શક્યા, કોઈ કાળ નથી બતાવી શક્યા, કોઈ દેશ નથી બતાવી શક્યા, કોઈ સ્થાન નથી બતાવી શક્યા, કોઈ વ્યક્તિત્વ નથી બતાવી શક્યા, કોઈ અવસ્થા નથી બતાવી શકતા, કોઈ પરિસ્થિતિ નથી બતાવી શક્યા જેમાં પરમાત્મા ન હોય. માત્ર તેમની ઈચ્છાની કમી છે, બીજી કોઈ કમી નથી. માત્ર એક ઈચ્છા થઈ જાય કે પરમાત્મા કેવી રીતે મળે, તેઓ કેવા છે એ જોવાની જરૂરત નથી. માત્ર તેમની આવશ્યકતાની વિસ્મૃતિ કદી ન થાય. તેમની એક ઈચ્છા, એક લાલસા કરવામાં તો સમય લાગશે, પણ પરમાત્માની પ્રાપ્તિ થવામાં સમય લાગશે નહીં. લોકો પાગલ કહે, કંઈ પણ કહે,
પરવા કરવી નહીં. માત્ર એક જ લાલસા થઈ જશે તો અન્ય બધી જ ઈચ્છાઓ નષ્ટ થઈ જશે. અન્ય ઈચ્છાઓ નષ્ટ થતાં જ તે એક લાલસા પૂરી થઈ જશે. ગીતામાં ભગવાને કહ્યું છે, હે પૃથાનંદન, અન્યન ચિત્તવાળો જે મનુષ્ય મારું નિત્ય નિરંતર સ્મરણ કરે છે એ નિત્ય નિરંતર મારામાં લાગી રહેલા યોગીને માટે હું સુલભ છું. અન્ય ચેતાનું તાત્પર્ય છે કે એક પરમાત્મા સિવાય કોઈ ઈચ્છા ન થાય. ન જીવવાની ઈચ્છા થાય, ન મરવાની, ન સુખની ઈચ્છા થાય, ન દુઃખની. સતત મનું તાત્પર્ય છે કે સવારે જાગવાથી માંડીને રાત્રે ઊંઘવા સુધી સ્મરણ કરવું, અને નિત્યનું તાત્પર્ય છે કે આજથી લઈને મૃત્યુ આવવા સુધી સ્મરણ કરવું. આવી રીતે આ ત્રણેય બાબતો થવાથી ભગવાન સુલભ થઈ જાય છે. તાત્પર્ય છે કે નિરંતર એક જ આવશ્યકતા રહે, એક જ ભૂખ જ રહે, એક જ જાગૃત રહેશે કે ભગવાન કેવી રીતે મળે. જ્યાં એક વૃત્તિ થઈ કે પ્રાપ્તિ થઈ બીજી વૃત્તિ રહેશે તો મુશ્કેલી પડશે. એક વૃત્તિ થવામાં કોઈ કઠિનતા નથી, કારણ કે એક પરમાત્મા સિવાય બીજી કોઈ વસ્તુ ટકવાવાળી છે જ નહીં. પછી તેમાં આસક્તિ કેવી રીતે ટકશે? વૃત્તિ ક્યાં જશે? કોઈ પણ વસ્તુમાં તાકાત નથી કે દરેક જગ્યાએ રહે, દરેક સમયે રહે, દરેક વસ્તુમાં, દરેક વ્યક્તિમાં રહે, દરેક અવસ્થામાં રહે, દરેક પરિસ્થિતિમાં રહે. પરંતુ પરમાત્માનો કોઈ પણ દેશ, કાળ, વસ્તુ, વ્યક્તિ, અવસ્થા અને પરિસ્થિતિમાં અભાવ નથી. પરમાત્મા વિના કોઈ ચીજ છે જ નહીં. જે બધી જગ્યાએ વિદ્યમાન છે તેનો ક્યાંય પણ અભાવ નથી. તેની પ્રાપ્તિમાં વિલંબનું કારણ એ જ છે કે તેને આપણે ચાહતા નથી. તેથી પ્રાપ્તિ ન થવામાં પાપ કારણ નથી. જો પાપ કારણ હોય તો પાપ પ્રબળ થયું, પરમાત્મા કમજોર થયા, પરંતુ એ સંભવ છે જ નહીં. મનુષ્યની જે નિષ્વૃત્તિ યા કૃત્ય છે તેનું નામ પાપ છે. પાપ ટકાવવાવાળું છે જ નહીં. સત્સંગથી, નામ જપથી, ગંગા સ્નાનથી પાપ ટકતા જ નથી. મોટામાં મોટું પાપ કેમ ન હોય? તેનામાં ટકવાની તાકાત જ નથી. પાપની સત્તા છે જ નહીં. સત્તા એક પરમાત્માની જ છે. પરમાત્મા પાપમાં પણ છે, પુણ્યમાં પણ છે, સારામાં પણ છે, ખરાબમાં પણ છે, શુદ્ધમાં પણ છે, ગંદકીમાં પણ છે. કોઈકે મને કહ્યું કે તમારા ભગવાનનો નરકોમાં છે. મેં કહ્યું કે અમારા ભગવાન તો બધી જગ્યાએ છે, સ્વર્ગમાં પણ છે, નરકમાં પણ છે. તમારા પૂર્વજ નરકોમાં ગયા તો તેમણે તેના સમાચાર દઈ દીધા. ભગવાનની ખાલી જગ્યા હોય શકતી જ નથી. તેઓ સર્વ ઠેકાણે પરિપૂર્ણ છે. માત્ર તેમની પ્રાપ્તિની ઈચ્છા હોય, સાથે બીજી કોઈ ઈચ્છા ન હોય તો 1-2 દિવસ ભલે લાગી જાય, તેમની પ્રાપ્તિ જરૂર થશે. ભગવાન સિવાય આપણને ન ધન જોઈએ, ન સત્કાર જોઈએ, ન મહિમા જોઈએ, ન બીજું કંઈ જોઈએ, તો ભગવત પ્રાપ્તિ જરૂર થઈ જશે. એમાં શંકા નથી. પરમાત્મા કેવી રીતે મળે? આ વાતની જાગૃતિ હરદમ રહેશે તો પરમાત્મા કેવી રીતે છુપાઈ રહેશે? ભૂખ લાગે તો ખાઈ લેવું, તરસ લાગે તો પાણી પી લેવું, ઊંઘ આવે તો સૂઈ જવું. હઠ નથી કરવાની. ભોજનમાં સ્વાદ, સુખ નથી લેવાનું. પાણી પીવામાં સુખ નથી લેવાનું. સૂવામાં સુખ નથી લેવાનું. જેમ રોગ થવાથી દવા લઈએ છીએ એવી જ રીતે ભૂખ લાગવાથી ભોજન કરી લેવું. દવા લેવામાં સુખ થોડું લઈએ? દવામાં રુચિ થોડી થાય છે? ઈચ્છા માત્ર પરમાત્માની જ રહે. આનાથી સુગમ સાધન બીજું કયું હશે? બીજી ઈચ્છાઓ સાથે રાખીએ છીએ એ જ મુશ્કેલ છે. મનુષ્ય ગમે તેવો હોય, પાપી હોય યા મૂર્ખ હોય, તે પરમાત્મા પ્રાપ્તિને લાયક છે. પરમાત્મા પ્રાપ્તિને માટે કોઈ પણ અયોગ્ય નથી. માત્ર એક જ લાલસા હોવી જોઈએ. બીજી લાલસા બાધક છે. જો ભૂખ, તરસ અને ઊંઘ તંગ ન કરે તો ખાવાની, પીવાની, સૂવાની પણ જરૂર નથી. ભોજન જમીને, પાણી પીને અને ઊંઘ લઈને શું કોઈ જીવી શકે છે? ભોજન જમીને, પાણી પીને, ઊંઘ લેતા રહીને પણ મનુષ્ય મરી જાય છે. જીવવાની તાકાત અન્નમાં, જળમાં, ઊંઘમાં નથી. કોઈ પણ વસ્તુમાં જીવવાની તાકાત નથી. જો મનુષ્ય ભૂખો રહેવાથી મરી જાય છે તો ખાતા પીતા રહીને મનુષ્ય મરી તો જાય છે. એક દિવસ મરવું તો પડશે જ. નવું નુકસાન શું થયું? જે થવાવાળું છે તે જ થયું. પરંતુ હું ભૂખ્યા તરસ્યા રહીને મરવાને માટે નથી કહેતો, કારણ કે ભૂખ્યા તરસ્યા રહેવાથી મન તેવું નથી રહેતું. તેથી ભૂખ તરસ લાગે તો અન્ન જળ લઈ લેવા, ઊંઘ આવે તો સૂઈ જવું, પણ પોતાની આવશ્યકતાને ન ભૂલવી, તેને હરદમ જાગૃત રાખવી. પરમાત્મા પ્રાપ્તિમાં સમય લગાડવો આપણા આધીન છે. સાહે એક ઘડીમાં પ્રાપ્તિ કરી લઈએ, સાહે અનેક દિવસો, મહિનાઓ, વર્ષોમાં. ફરક આપણી ચાહનામાં છે. પરમાત્માના મળવામાં ફરક નથી. ભગવાને કહ્યું છે, ભગવાનના જન્મુખ થઈ જઈએ તો કરોડો જન્મોમાં પાપ એક જ ક્ષણે નાશ પામી જાય છે. પાપોમાં, દુરાચારમાં, અવગુણોમાં તાકાત નથી કે તેઓ ભગવાનને રોકી રાખે. ભગવાનને રોકવાની તાકાત કોઈમાં હોઈ શકતી જ નથી. જો કોઈ ભગવાનને રોકી દે તો તે ભગવાન આપણને મળીને શું ન્યાલ કરશે? તે ભગવાન આપણા શું કામના, જે કોઈના દ્વારા અટકી જાય? કેવળ આપણી એક ચાહનાની આવશ્યકતા છે. સાધકે એ જ સાવધાની રાખવી છે કે ચાહનાની કદી વિસમૃતિ ન થાય. પછી ભગવત પ્રાપ્તિમાં કઠણાઈ અને વિલંબ રહેશે જ નહીં. દોસ્તો, સત્યની ખોજ આ બુકનો બીજો ભાગ
આપણે આવતા વિડીયોમાં જોઈશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ના ભૂલજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી દેજો, જેથી નવો વિડીયો આવે તો આપને નોટિફિકેશન મળી જાય. ફરી જલ્દી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.